સર ઘણીવાર ઓફિસમાં બેઠા બેઠા પોસ્ચર્સ લોકોના બગડી જતા હોય છે. લોકો કલાકોના કલાકો મોબાઈલ જોતા હોય, કલાકોના કલાકો લેપટોપ પર બેસતા હોય. એનાથી પોસ્ચરમાં શું ચેન્જ આવી શકે? કે અપરાઇટ પોસ્ચર બેસ્ટ છે, પણ દર કલાકે આપણે મસલને ઇનિશિએટ કરવાનું તાકી આ ચાર્જ રહે. અગર સડનલી તમે ઊભા થશો. સર જીમમાં જે લોકો વર્કઆઉટ કરતા હોય મોટાભાગે એવી કઈ ભૂલો કરતા હોય છે જેના કારણે ઇન્જરી થવાના ચાન્સીસ છે કે આગળ જઈને કોઈ ડિસફંક્શન થવાના ચાન્સીસ છે બોડીમાં? દર ત્રીજા દિવસે કોઈ માણસ મારે પાસે એવું આવે કે હું ડેડલિફ્ટ કર્યું ને કમરમાં જર્ક આવી ગયું. ઓ ગો ગ્રેજ્યુઅલી, બહુ ઉતાવળ નહીં કરો, બિકોઝ આ બિલ્ડિંગ પ્રોસેસ છે. ઘણા લોકોને એવું મિથ હોય છે કે સ્ટેપ્સ ચડવાથી તમારા નીઝમાં પ્રોબ્લેમ આવી શકે. ઘણા લોકો એવું પણ કહેતા હોય કે બહુ વધારે ચાલવાથી તમારા ઘૂંટણ ઘસાઈ જાય. બધાને શું લાગે છે મારો વિટામિન ડી ઓછું છે કે મારો B12 ઓછું છે, પણ આનાથી શું થાય આ બધાને ખબર નથી. હવે આપણે થાક લાગ્યા કરે છે, શોર્ટ ટેમ્પર્ડનેસ આવી ગઈ છે, આપણે થોડું પણ વસ્તુ થાય તો આપણે ઇરિટેટ થઈ જઈએ છીએ. ઓલ ધીસ બિકોઝ ઓફ ડેફિશિયન્સી સિમ્ટમ્સ. 2001-2માં ત્યારે અમે જોતા હતા કે મોટા ભાગે બધા પેશન્ટ 60+ જ આવતા હતા. હવે આજના જમાના હું જોઉં છું કે આ એજ હવે 42 થી 45 આવી ગઈ છે. કોવિડ વેક્સિનને કારણે પેશન્ટ્સને કંઈ પ્રોબ્લેમ થયા હોય એવા કોઈ કેસીસ ખરા? યંગ પેશન્ટ 20-25 યર ઓલ્ડ, આ બોલ્સ બહુ બધાને સુકાઈ ગયા છે. બ્લડ સપ્લાય બ્લોક થઈ ગઈ, વેક્સિનને લીધે ખબર નહીં. સર આના પર કોઈ રિસર્ચ કેમ નથી થતું કે અમુક તાકાતો નથી થવા દેતી એવું હોઈ શકે? જો આમાં કેવું છે, આ એક ડિબેટેબલ વસ્તુ થઈ જશે. સો વોટ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ કેસ? સો એક પેશન્ટ હતું 2009માં આ ઓપરેટ થઈ હતી મુંબઈમાં. પેશન્ટ 67 યર્સની એજ હતી. બટ હવે આમાં મારે પછી જનરલ સર્જન ઓટીમાં રાખવું પડ્યું, એક વેસ્ક્યુલર સર્જન ઓટીમાં રાખવું પડ્યું. કેમ? બિકોઝ આનું જો એસિટાબુલમનું કપ હતું ને, આ આને પેલ્વિસની અંદર જતો રહેતો હતો, જ્યાં પેશાબની નળી હતી ત્યાં બાજુમાં. તો ત્યારે કાઢતા કાઢતા એક ઝીણી બ્લડ સપ્લાય, ત્યારે એક ઓલમોસ્ટ 2024 સુધી આ લેડી ચાલી. અને દેન આ નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આજના ખૂબ જ ખાસ એપિસોડમાં. મિત્રો, બધા યુવા મિત્રોએ આ પોડકાસ્ટ ખાસ કરીને અંત સુધી જોવો જોઈએ, કારણ કે એનું કારણ છે આપણી કરંટ લાઈફસ્ટાઈલમાં આપણી જે વર્ક પ્રોફાઇલ છે, મોટાભાગે આપણે લોકો બેઠા બેઠા કામ કરતા હોઈએ છીએ અને કદાચ મુવમેન્ટવાળું પણ કામ હોય તો પણ આપણે આપણા બોડીનો જેવું ધ્યાન રાખવું જોઈએ એવું ધ્યાન રાખતા નથી. ન્યુટ્રિશિયસ ફૂડ જેટલું લેવું જેટલું લેતા નથી. એના કારણે ઘણા બધા પ્રોબ્લેમ્સ આપણને થતા હોય છે, ખાસ કરીને શરીરના સાંધાઓના દુખાવા, ની પેન, જોઈન્ટ પેન, હિપ પેન, નેક પેન, ઘણા બધા પ્રોબ્લેમ્સથી આપણે લોકો સફર કરતા હોઈએ છીએ. પણ આપણને ખબર નથી કે કરવું શું, અને મોટા ભાગે આપણે લોકો આ બધા પ્રોબ્લેમ્સને નેગ્લેક્ટ કરતા હોય છે જ્યાં સુધી વાત એવી જગ્યાએ ન પહોંચી જાય કે આપણે ફંક્શન ન કરી શકીએ બરાબર. તો થોડું પ્રિવેન્ટિવ મેજર્સ લઈએ અને કેવી રીતે જીવવું એ શીખીએ. આ પોડકાસ્ટમાં આપણે વાત કરવાના છીએ ડૉક્ટર અશોક સૂર્યવંશીજી સાથે. મિત્રો, એમનો 23 કરતાં પણ વધારે વર્ષનો એક્સપિરિયન્સ છે. મોર દેન 20,000 પેશન્ટ્સ હી હેઝ સર્વડ એન્ડ મોર દેન 9,500 સર્જરીઝ એમણે કરેલી છે. એમની હોસ્પિટલ છે મરીના ગ્રાન્ડ હોસ્પિટલ, સુરતમાં, વેસુમાં. આજે એમની પાસેથી આપણે જાણીશું કે લાઈફસ્ટાઈલમાં આપણે શું ફેરફારો કરી શકીએ, કેવી રીતે સર્જરીથી બચી શકીએ, સર્જરી જો આવે તો કેવી રીતે સર્જરીને જોવી જોઈએ, કેવી રીતે ડિસિઝન્સ લેવા જોઈએ, બધું આજે આપણે શીખવાના છે. તો ચલો શરૂ કરીએ. ડૉક્ટર સૂર્યવંશી, વેલકમ ટુ ધ જય થડેશ્વર શો. થેન્ક યુ વેરી મચ. પ્લીઝ સર, આપણે બેઝિક ક્વેશ્ચનથી શરૂઆત કરીએ. 25 થી 35 વર્ષની ઉંમરના લોકોને ની પેન, હિપ પેન, નેક પેન, આ બધા પ્રોબ્લેમ્સ સડનલી વધવા લાગ્યા, એક્સપ્લોડ થયા છે પ્રોબ્લેમ્સ. શું રીઝન છે કે અમારી ઉંમરના લોકોને પણ આ બધા ઇશ્યુઝ આવે છે જે પેલા 50 વર્ષ પછી આવતા? સો મોટા ભાગે હવે આપણે જોઈએ ને, બધાનું બેઠું લાઈફસ્ટાઈલ થઈ ગયું છે. નંબર 1 રીઝન આપણે હજુ લાઈફસ્ટાઈલ ચેન્જીસ, આ અમે હવે કહીએ જ આનું નામ જ લાઈફસ્ટાઈલ ડિઝીઝ થઈ ગયું છે. બધા સાંધાની પ્રોબ્લેમને લાઈફસ્ટાઈલ ડિઝીઝમાં જ હવે ગણાય છે. તમે આના સાથે સાથે તમે જોશો કે પેશન્ટ્સ પણ આ ડાયાબિટીસ, હાઇપરટેન્શન, થાઇરોઇડ, આ બધા પ્રોબ્લેમ પણ આના લીધે જ આવે છે, બિકોઝ આપણું હલન ચલન બહુ ઓછું થઈ ગયું છે. રાઈટ. તો બેસિક કારણ હવે આજના જમાનામાં તમે નાનપણથી જોઈએ તો હવે સ્ટડીઝના મોટા ભાગે બહુ સ્ટુડન્ટ્સને બહુ બેસવું પડે, 15 કલાક સુધી બેન્ચ ઉપર બેસીને સ્ટડી કરવા પડે. તો આનાથી શું થાય, તમારા લિગામેન્ટ્સ અને મસલ્સ એક્ટિવેટ જ નહીં થાય. તો તમારે કોઈ પણ વસ્તુ તમારે ચાલુ હોય, દાદર ચઢ ઉતર કરવું હોય, હલન ચલન કરવું હોય, અગર આપણે આ નહીં કરીએ તો ધીમે ધીમે મસલ સ્ટીફ થતા જાય અને પછી જ્યારે બેસીને ઊભા થાય ને તો ઘૂંટણની ગાદી ઉપર કે થાપા ઉપર કે હાડકા ઉપર લોડ આવે, જોઇન્ટ્સ ઉપર. રાઈટ.
તો પછી ધીમે ધીમે જોઈન્ટનું લોડ જો મસલ્સને શેર કરવું જોઈએ કે લિગામેન્ટ્સને શેર કરવું જોઈએ, આ શેર નથી કરતા, આના લીધે જોઈન્ટમાં ધીમે ધીમે ઘસારો સ્ટાર્ટ થઈ જાય છે. રાઈટ. સો પહેલા એક એવું કન્સેપ્ટ હતું વચ્ચે કે માણસે 10,000 સ્ટેપ્સ ચાલવું જોઈએ, રાઈટ. દરેક માણસને એટલી એક્ટિવિટી મિનિમમ કરવું જોઈએ. તો હવે લેટેસ્ટ કન્સેપ્ટ એકદમ અલગ છે. લેટેસ્ટ કન્સેપ્ટ એ આ છે કે તમે દર 20 મિનિટ કી અડધો એક કલાકમાં ઊભા થઈને તમે 10-15 ડગલા ચાલો અને તમે 10 દાદર ચડો. બરાબર. ધીસ ઇઝ ધી બેસ્ટ એક્સરસાઇઝ. અને બાય ચાન્સ આપણે આ નહીં કરી શકીએ તો એવું કહેતા છે કે 5 થી 10 તમે હાફ સ્ક્વોટ કરીને ફરીથી બેસી જાઓ. તમે આનાથી તમારા ની, હિપ, બેક મસલ્સ બધાને એક્ટિવેટ કરી શકશો. તમે આપણે કોઈ વખત કોઈ ઓઇલની એડ આવે ને તો આમાં જોઈએ ને કે આ બધાથી હાર્ટ એટેક થાય છે, પછી આ ઓઇલના એક્સરસાઇઝ કરવું જોઈએ તો બધા ઊભા થઈને એક્સરસાઇઝ કરવા માંડ્યા હતા. સો ઇવન હવે મોટા તમે જો કે ગૂગલ છે, એપલ છે, આ જ્યારે પણ આપણું વર્કફોર્સ એરિયા બનાવે ત્યારે આ ફેસિલિટી કમ્પલસરીલી રાખતા છે કે માણસ ફિઝિકલ એક્ટિવિટી કરે. રાઈટ. લેક ઓફ ફિઝિકલ એક્ટિવિટી ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીઝન. મોટા ભાગે એ આ સિંગલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીઝન છે આપણે આ જોઈન્ટ પેઇન થવાનું. એક્ટિવિટી લેવલ એકદમ લો થઈ ગઈ છે. રાઈટ. સેકન્ડ ઇઝ પોલ્યુશન. હવે જુઓ પોલ્યુશન, યસ, બીકોઝ આપણે બહાર નીકળીએ તો પોલ્યુશન ઇઝ એટ એ વેરી હાયર. હવે સુરત પણ મોસ્ટ પોલ્યુટેડ સિટીમાં હવે ગણાય છે. હવે તો એવી હાલત થઈ ગઈ છે. વન ઓફ ધ ક્લીનેસ્ટ સિટી ઇન ઇન્ડિયા. હવે અર્લી મોર્નિંગમાં તમે જો તો સસ્પેન્ડેડ પાર્ટિકલ્સ વન ઓફ ધી હાઈએસ્ટ છે મીન્સ સુરતમાં, ઇન ગુજરાત. થર્ડ ઇઝ ધી ડાયટ. હવે આપણે જો જમીએ છીએ બધાને હવે પિઝા, બર્ગર, પાસ્તા, ફાસ્ટ ફૂડ જોઈએ એકચ્યુઅલી, બીકોઝ ઇટ કેન આ ઇન્સ્ટન્ટ પ્રિપેર થઈ જાય, ટાઈમ ઓછું છે માણસ પાસે, બીકોઝ આ બિઝી રહે બીજી બધી એક્ટિવિટીમાં. તો આનાથી શું થાય, આપણે ન્યુટ્રિશનલ વેલ્યુ જો ફૂડમાં જોઈએ આ મળતી નથી. એસેન્શિયલ એલિમેન્ટ્સ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટનું જો બેલેન્સ જોઈએ આ મળતું નથી. તો આ મલ્ટિપલ રીઝન છે જેનાથી આપણે આ જોઈન્ટનું પેઇન હવે થવા માંડ્યું છે. અને આઈ થિંક એવું કહેવામાં આવે છે કે જેવી રીતે સેરિબ્રમ એટલે કે બ્રેન વધે ને એવી રીતે માણસ ફિઝિકલી થોડું વીક થતું જાય છે. સર, તમે વાત કરી કે બેઠાડું જીવનને કારણે મસલ્સ સ્ટીફ થઈ જાય. સર, બીજો એક બહુ મોટો પ્રોબ્લેમ જે ઇન્ડિયન સોસાયટીમાં આપણે જોવા મળે કે આપણે છે ને મસલ્સનું સ્ટ્રેન્થનિંગને સિરિયસલી લેતા નથી. વી ડોન્ટ લિફ્ટ વેઇટ્સ ઇનફ. જે વર્કઆઉટની જે પ્રથા છે, બહાર જે કલ્ચર છે, એ ભારતમાં બહુ ઓછું છે. તમારું માનવું એવું છે કે દરેક વ્યક્તિએ એક સર્ટેન એજ પછી જ્યારથી ડીજનરેશન સ્ટાર્ટ થાય, વિચ ઇઝ આઈ થિંક 35 years એન્ડ લેટર, રાઈટ, તો 30 વર્ષની ઉંમરની આસપાસથી બની શકે એટલું વહેલું જ કરાય, પણ 30 વર્ષની આસપાસથી થોડું વેઇટ લિફ્ટિંગ તો સ્ટાર્ટ કરી દેવું જોઈએ. તમે માનો છો? સો એક્સરસાઇઝ બેસિકલી 3 કેટેગરીમાં આવે: મોબિલાઇઝેશન, સ્ટ્રેન્થનિંગ અને એન્ડ્યુરન્સ. બરાબર છે. હવે દરેક માણસ ચાલતા ફરતા તો છે, પણ ચાલવાની ફરવાની તમારા જોઈન્ટની મોબિલિટી રહે, પણ તમારી મસલમાં સ્ટ્રેન્થ નહીં રહે. ઓકે, આના લીધે એવું એક સ્ટડી હતી, આમાં એવું જોવામાં આવ્યું કે જો નોર્થ ઇન્ડિયામાં જો ડલહૌસી કે હિલી એરિયાઝ ઉપર રહેતા છે ને, રાઈટ, આની સ્ટ્રેન્થ નોર્મલ માણસ કરતા વોઝ 3 times હાયર. 3 times? યસ. કેમ? આ રોજ સામાન લઈને પહાડ ચડતા હતા અને ઉતરતા હતા, તો આની સ્ટ્રેન્થનિંગ અને એન્ડ્યુરન્સ પાવર બહુ વધારે હતું. અને આના લીધે આ માણસ ફિટ રહેતા છે, બીમારીઓ ઓછી લાગે છે, વેઇટ કંટ્રોલમાં રહેતો છે, BMI ઇઝ ઓલવેઝ અંડર કંટ્રોલ. તો આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીઝન છે કે સ્ટ્રેન્થ ટ્રેનિંગ ઇટ શુડ બી અ પાર્ટ ઓફ લાઈફ. આ આપણે એક રૂટીનનું હિસ્સો થવું જોઈએ એકચ્યુઅલી. આપણે મુવમેન્ટ કરીએ. હવે જો તમે કોઈને કહો ને કે ચલો આજે આપણે 2 કિલોમીટર ચાલવા જઈએ તો આને મજો નહીં આવશે, પણ તમે કહો ને ચલો શોપિંગ કરવા જઈએ કે દોસ્ત યાર સાથે ફરવા જઈએ તો ફટાકથી રેડી થઈ જશે. સો ઇટ ઇઝ ઓલ અબાઉટ ધી સાઇક. તમારે એવું લાગે કે આનાથી બહુ બેનિફિટ થશે લોંગ રનમાં, બટ એટ ધ ટાઈમ વી બીકમ અ લિટલ લેટ. તો યસ, 35 વર્ષની ઉંમર ઇઝ અ ટ્રાન્ઝિશન ટાઈમ, જ્યારે તમારે એક્ટિવિટી, બીકોઝ તમારો BMR આના પછી ધીમે ધીમે સ્લો થઈ જાય છે. તમે જો પણ જમો છો આની યુટિલાઇઝેશન કેપેસિટી ઓછી થઈ જાય. જેવી રીતે ગાડી જૂની થતી જાય ને, આનું કમ્બશન પાવર, આનું પિકઅપ પાવર બધું ઓછું થતું જાય. તો આપણે આને મેન્ટેન કરવું પડે. તો બોડી એક એવી વસ્તુ છે જેને તમે ફરીથી યુ કેન રીજનરેટ a part of your strength by doing strength training. So it should be a part of the curriculum in this sense કે આ આપણો એક રૂટીનનો હિસ્સો થવું જોઈએ કે આપણે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરીએ. કોઈ પણ ટાઈપની સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરો.
પહેલા તમારા મમ્મી પાપા કે તમારા ગ્રેન્ડ ફાધર હતા ને તો શાકભાજી માર્કેટથી 5-5 કિલો એવે બેગ ઉચકીને લાવતા હતા. તો દેટ વોઝ લાઈક અ સ્ટ્રેન્થ ટ્રેનિંગ ટુ ધેમ. લિફ્ટ ની હતી તો દાદા ચડવા પડવા ઉતરતા પડતા. તો આનાથી દેટ વોઝ અ સ્ટ્રેન્થ ટ્રેનિંગ ફોર ધી લેગ્સ. રાઈટ. અને નીચે બેસતા હતા, નીચે બેસીને જમતા હતા, ઊભા થતા હતા, સાયકલ ચલાવતા હતા. તો દેટ વોઝ ગિવિંગ ધેમ મોબિલિટી એઝ વેલ એઝ સ્ટ્રેન્થ બોથ. તો આ હવે ધીમે ધીમે જેવી રીતે ટેકનોલોજીનું લાભ આપણે લઈએ છીએ પણ એનાથી શરીર ઉપર આડઅસર થોડું થાય છે. એના લીધે હવે જીમ વધવા માંડ્યા છે બીકોઝ આપણે ફિઝિકલ એક્ટિવિટી એમ નથી કરતા, જીમમાં જઈને કરવું પડે છે. અને સર મોટાભાગે જે લોકો જીમમાં જતા હોય ને, હવે તો કલ્ચર હજુ પણ સુધર્યું છે, બાકી મોટાભાગના લોકો જે જીમમાં જતા હોય ને એ લોકોનો ગોલ હોય મારે ફિઝિકલી સ્કલ્પ્ટ થવું છે, મારે સારું દેખાવું છે. પણ લોકો એ નથી વિચારતા કે તમારા મસલ્સને સ્ટ્રોંગ બનાવવા તમારી પાછળની લાઈફ સારી નીકળે એની માટે બહુ જરૂરી છે. જેથી તમે કહ્યું કે ઇટ શુડ બી યોર વે ઓફ લાઈફ, એક કલ્ચર હોવું જોઈએ જે આઈ થિંક આપણે ડેવલપ કરવાનું છે. બિલકુલ સાચી વાત છે. તમે જુઓ ને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક તરફ સલમાન ખાન છે, એક તરફ અક્ષય કુમાર અને આપણે મિસ્ટર કપૂર છે, શાહિદ કપૂર. સો શાહિદ કપૂર અને અક્ષય કુમાર છે, દે આર મોર ટુવર્ડ્સ ફિટનેસ. સલમાન ખાન વોઝ મોર ટુવર્ડ્સ બોડી બિલ્ડિંગ. તો આમાં શું થાય, તમે બોડી બિલ્ડઅપ ઇનિશિયલી કરી દો પણ પછી જ્યારે અગર તમે એને મેન્ટેન નહીં કરી શકો ને તો બોડી વિલ સ્ટાર્ટ લૂઝિંગ લોટ ઓફ મસલ પાવર. મસલ બહુ વેસ્ટ થઈ જાય. અને તમે ફિટ રહો ને તો મસલ સ્ટ્રેન્થ તમારી એટલી લૂઝ નહીં થાય. સો દેટ ઇઝ વાય આ હવે થોડું આનું વિચારવાનું પરિપક્ષ થોડું બદલાઈ ગયું છે. પહેલા બધા જીમમાં જતા હતા કે મારા ડોલા શોલા જોઈએ, આ જોઈએ. હવે બધા જીમમાં જાય છે ફિટનેસ માટે, વિચ ઇઝ વેરી એસેન્શિયલ. હવે તો બધા સાયન્ટિફિક થઈ ગયા છે. તમારો પહેલા BMR કેલ્ક્યુલેટ કરે, પછી તમારે ડાઇટ ચાર્ટ પણ આપે, પ્રોટીન ઇન્ટેક પણ બતાવે કે તમારે એટલું લવું જોઈએ. સો આઈ થિંક આ એક સારો સ્ટેપ છે કે આગળનો યુથ ને સહી ગાઈડલાઈન મળશે ને આગળ આ વધારે ફિટ રહેશે. તો આના લીધે હવે ઇન્ડિયાની એવરેજ લાઈફ જ્યારે આપણે આઝાદી મળી ત્યારે 42 યર્સ હતી, આજે 73 થઈ ગઈ છે. રાઈટ. સો બીકોઝ ઓફ ધી અવેરનેસ. રાઈટ. ખૂબ સાચી વાત છે સર. સો તમને મારો એક કિસ્સો કહીશ. અબાઉટ 2 years બેક મારી એક મેમ્બરશિપ ચાલતી હતી કોઈ એક જીમમાં, વિચ ઇઝ એન ઇન્ટરનેશનલ ચેઇન. તો એમની ત્યાં પણ બ્રાન્ચ હોય તો હું અહીંયાની મેમ્બરશિપ ત્યાં પણ યુઝ કરી શકું. અને મેં એટલા માટે જ રહેતી હતી કારણ કે ત્યાં મારું ઘર છે એની એકદમ નીચે જ આ જીમની બ્રાન્ચ હતી. એટલા માટે જ મેં અહીંયા એ જીમમાં મેમ્બરશિપ લીધી. હું લંડન ગયો. ફર્સ્ટ ડે ઓફ માય વર્કઆઉટ ઇન ધ જીમ, સર એવરીબડી વોઝ અ બિલ્ડર, એવરીબડી વોઝ ઇન શેપ, એવરીબડી વોઝ ફિટ. એન્ડ મતલબ નોટ જનરલાઇઝિંગ કે એવી કોઈ કમેન્ટ નથી કરતો, બટ એક પર્સપેક્ટિવ તમે જુઓ કે ઇવન ઓલ લેડીઝ યુઝ ટુ લિફ્ટ મોર દેન આઈ કુડ. કારણ કે મારી ફિટનેસ જર્ની જો સ્ટાર્ટ થઈ હતી ત્યારે મને રિયલાઇઝ થઈ કે આ લોકોમાં વેસ્ટર્ન સોસાયટીમાં ફિટનેસ કલ્ચર કેટલું રૂટેડ છે. મતલબ ઇટ્સ આપણે જેવી રીતે જમીએ એટલું જ કોમન એ લોકોમાં વર્કઆઉટ કરવું છે. બિલકુલ સાચી વાત છે. આઈ થિંક આપણે જેમાં પણ શ્રમ પડે ને આપણે થોડા પાછળ જતા રહીએ છીએ. સો જેમાં પણ રિલેક્સ લાઈફ થાય આપણે આમાં અગ્રણીય છીએ. બટ આઈ થિંક ઇટ શુડ બીકમ એ વે ઓફ લાઈફ. ત્યાં કેવું છે, ઇટ ઇઝ અ વે ઓફ લાઈફ. ત્યાં ભણતા પણ હોય, જોબ પણ કરતા હોય અને જીમ પણ જતા હોય. ઇટ ઇઝ અ વે ઓફ લાઈફ. ઘરનું કામ પણ પાછા જાતે કરતા હોય તો પણ. સો ઇટ ઇઝ અ વે ઓફ લાઈફ. આઈ થિંક આપણે ઇન્ડિયન્સ હવે જાગૃત થઈ રહ્યા છે અને હવે ઘણી બધી અવેરનેસ પ્રોગ્રામ ચાલે છે. ઇવન ગવર્મેન્ટ ઇઝ ઓલ્સો વર્કિંગ કે કોઈ પણ રીતે આપણે હેલ્થનું ધ્યાન રાખીએ, બીકોઝ હેલ્ધી સોસાયટીમાંથી જ હેલ્ધી નેશન બનશે. ટ્રુ. સર ઘણીવાર ઓફિસમાં બેઠા બેઠા પોસ્ચર્સ લોકોના બગડી જતા હોય છે. જે તો આપે કહ્યું કે વારંવાર ઊભું થઈને તમારા શરીરને જરાક થોડું કષ્ટ આપો તો મતલબ તમારું પોસ્ચર નહીં બગડે કે દુખાવા નહીં થાય. પણ લોકો કલાકોના કલાકો મોબાઈલ જોતા હોય, કલાકોના કલાકો લેપટોપ પર બેસતા હોય. કારણ કે કોઈ એક સર્ટેન વે ઓફ સિટિંગ હોય. કોઈને પગ ઉપર રાખીને બેસવાની આદત હોય, કોઈને પગ સાઈડ પર રાખવાની આદત હોય. એનાથી પોસ્ચરમાં શું ચેન્જ આવી શકે? એવા કયા પ્રોબ્લેમ્સ તમે નોટિસ કરો છો? સો બહુ સિમ્પલ વસ્તુ છે કે આપણું શરીર છે ને એવું સમજવાનું આ એક બેલેન્સ સિસ્ટમ છે. તમે એક જ તરફ નમીને રહેશો તો શું થશે, એક સાઈડના મસલ્સ ઉપર વધારે પ્રેશર આવશે, એક સાઈડના મસલ્સ ઉપર બિલકુલ પ્રેશર નહીં આવશે. તો બોડી તો રેસ્પોન્ડ કરશે. કેવી રીતે રેસ્પોન્ડ કરશે? પેનને તરીકે. સો પેન બીમારી નથી. પેન આ જણાવે છે કે તમારે કોઈ તકલીફ છે, આના લીધે આ પેન થાય છે. લાઈક ફીવર એક બીમારી નથી, ઇટ ઇઝ અ સિમ્પટમ. રાઈટ. સો તમે કન્ટિન્યુઅસ બેઠા રહેશો, મસલ લોડ નહીં થશે, નાના નાના જોઈન્ટ્સ ઉપર લોડ આવશે, ધીમે ધીમે જોઈન્ટનું ઘસારો ચાલુ થઈ જશે, આપણે સ્પોન્ડિલાઇટિસ થઈ જશે. અચાનક આપણે 1 કલાક બેસી જશું ને ઝડપથી ઊભા થશું તો શું થશે? ઘૂંટણના મસલ્સ
ઇનિશિએટ જ નહીં થશે લોડ લેવા માંડે ને ડાયરેક્ટ લોડ ની ઉપર જશે તો તમારું ઘૂંટણની ગાદી ઉપર પ્રેશર વધારે આવશે. એબનોર્મલ પોઝિશનમાં બેસવાથી આ જ થાય કે સપોઝ તમે વજન ઉચકો, સીધો નહીં ઉચકો અને સાઈડથી ઉચકશો તો તમારી કેપેસિટી પણ ઓછી રહેશે ને મસલ સ્પ્રેન થવાના ચાન્સીસ પણ વધી જશે. સો આ સેમ લોજિક કામ કરે છે કે અપરાઇટ પોસ્ચર બેસ્ટ છે, પણ દર કલાકે આપણે મસલને ઇનિશિએટ કરવાનું તાકી આ ચાર્જ રહે. અગર મસલ ચાર્જ નહીં રહેશે, સડનલી તમે ઊભા થશો, સીધો જોઈન્ટ ઉપર લોડ જશે અને ધીમે ધીમે ઘસારો વધારે થાય કે સ્પોન્ડિલાઇટિસ થાય કે આને લીધે પ્રોબ્લેમ્સ થાય લિગામેન્ટને લીધે. રાઈટ. સર, કઈ ઉંમર પછી વધારે કોશિયસ થઈ જવું જોઈએ આપણા જોઈન્ટ્સ અને મસલ્સને લઈને? આઈ થિંક 35 વર્ષ સુધી તો કોઈને ખબર જ નથી પડતી કે મારે કોઈ તકલીફ છે. રાઈટ. 35 વર્ષ પછી સ્પેસિફિકલી ફિમેલ્સમાં અને મેલ્સમાં 43 થી 45 વર્ષ પછી ખબર પડે કે જોઈન્ટને જ્યારે આપણે દાદર ફાસ્ટ ચડવું હોય ને તો ત્યારે થ્રસ્ટ નથી મળતો. તો સમજી જવાનું કે હવે મારો જોઈન્ટ લોડ ઓછો લેતો છે. બરાબર. 1 કલાક 1.5 કલાક બેસી જાય ને તો ફટાફટ ઊભા થઈને ચાલુ હોય તો આપણે અડધો 1 સેકન્ડ અટકી જઈને પછી ચાલીએ. દેટ મીન્સ હવે જોઈન્ટ લોડ રેસ્પોન્સ એટલો નથી કરતો, મસલ્સ વીક થાય છે, લિગામેન્ટ્સ હવે વીક થાય છે. રાઈટ. આઈ થિંક દેટ ઇઝ ધ રાઇટ ટાઈમ કે આપણે ડિસિઝન લઈ લીધું કે ના, અમારે હવે લાઈફસ્ટાઈલ ચેન્જ કરવું છે અને ફોર ધ બેટરમેન્ટ માટે ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટુ લીવ હેલ્ધી. એવું કહેવામાં આવે છે ને કે હેલ્ધી માઇન્ડ એકચ્યુઅલી હેલ્ધી બોડીમાં રહે ને પછી હેલ્ધી ડાયટથી આપણું માઇન્ડ બોડી હેલ્ધી થાય. ટ્રુ. સર, આજે જેનેટિક્સનો કોન્સેપ્ટ છે. હવે ફોર એક્ઝામ્પલ અમારી જે જનરેશન છે એ લોકોના મોટા ભાગના કામો ઓફિસમાં હોય, એના કારણે સ્વાભાવિક છે એમના જોઈન્ટ્સ, એમના બોન્સ એટલા સ્ટ્રોંગ નહીં હોય. જે લોકો વેઇટ લિફ્ટિંગ નથી કરતા એ લોકોનું તો ડિજનરેશન બહુ ફાસ્ટ થશે. હવે જે ત્યાર પછીની જનરેશન આવે છે, ડુ યુ થિંક કે એમાં ડિજનરેટિવ પ્રોસેસ જનરેશન ટુ જનરેશન પણ જોવા મળશે કે કદાચ વધારે નબળા શરીરથી થાય? યસ. સો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આ બહુ અગત્યનો પ્રશ્ન છે. કેમ કે આપણે જેટલી સ્ટેજમાં જો વસ્તુ આવી છે ને, કદાચ આપણે આનાથી વહેલી સ્ટેજમાં આપણે જનરેશનને પાસ ઓન કરશું. બીકોઝ જો લાઈફસ્ટાઈલ આપણે ચેન્જીસ અત્યારે સુધીના થયા છે, હવે આના કરતાં બીજા ચેન્જીસ વધારે આવશે તો આપણામાં આ there is a phenomena આને કહીએ છીએ એપોપ્ટોસિસ. હવે એપોપ્ટોસિસ શું થાય કે સપોઝ તમારી ઉંમર 50 ઉંમરની થઈ ગઈ ને તો તમારો જેનેટિક કોડમાં જો સેલ્સ છે આ 50 યર્સના સેલ છે. સો હવે તમે ઇફ યુ વિલ પ્રોક્રિએટ, તમારું નેક્સ્ટ જનરેશન આવશે તો આમાં જો સેલ્સ પાસ થાય છે દેટ સેલ હેઝ એન એજ ઓફ 50 years. Oh. You are getting my point. That is why that memory goes in them. So that's why they degenerate faster. Oh. Okay. Oh, this changes a lot of things, sir. કારણ કે એક તો બીકોઝ ઓફ લાઈફસ્ટાઈલ એજિંગ ફાસ્ટ થઈ ગયું છે. લાઈફસ્ટાઈલ, ફૂડ હેબિટ્સ ને કારણે એજિંગ ફાસ્ટ થઈ ગયું છે કે કદાચ અમારાથી પહેલાંની જનરેશનમાં, તમારી જનરેશનમાં કદાચ જેટલા ફિટ તમે લોકો 35-40 યર્સની એજમાં હશો એટલા કદાચ 25-30 યર્સની એજમાં અમે નથી. એટલે એક તો એ ડિજનરેશન, પ્લસ ધીસ જનરેશન ગેટ્સ મેરિડ લેટ અને એ લોકો પ્રોક્રિએટ પણ લેટ કરે. એના કારણે જે કમિંગ જનરેશન છે એમનું વીક થવાના ચાન્સીસ બહુ વધારે છે. એબ્સોલ્યુટલી રાઈટ. ઓકે. એકચ્યુઅલી આ જ એક કન્સેપ્ટ છે કે આના લીધે જેવી રીતે તમે વિચાર કરો કે પહેલા છે ને છોકરાઓ છોકરી પોતાના પેરેન્ટ્સને ઉપર બહુ વધારે રિસેમ્બલન્સ કરતા હતા બીકોઝ આ નાની ઉંમરમાં આવી જતા હતા. રાઈટ. સો ધ જેનેટિક એક્સપ્રેશન વોઝ મેક્સિમમ એટ ધેટ ટાઈમ. રાઈટ. સો હવે લેટ આવે છે તો રિસેમ્બલ લેસ, દે કેરી લેસ ઓફ ધેર આના જો ગુણ છે આ પણ થોડા ઓછા આવે છે બીકોઝ એટ ધેટ ટાઈમ ધી એન્વાયરમેન્ટલ થિયરી બેસિકલી ધી જેનેટિક્સ ઓલ્સો ચેન્જીસ એઝ પર યોર એન્વાયરમેન્ટ, નોટ ધી જેનેટિક કોડ. તમારું લાઈફસ્ટાઈલ જેવી રીતે ચેન્જ થાય એના હિસાબે તમારો બોડી રેસ્પોન્સ કરે અને પછી નેક્સ્ટ જનરેશનમાં આ પાસ ઓન થાય છે. રાઈટ. સો ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે આપણી નેક્સ્ટ જનરેશનને શું આપી રહ્યા છે આ આપણે બહુ બધાને વિચાર કરવો જોઈએ. સાચી વાત છે. સર, આ પોડકાસ્ટ જોવાવાળા મોટાભાગના લોકો ઓફિસમાં કામ કરવાવાળી વ્યક્તિઓ હશે. એમની લાઈફસ્ટાઈલના હિસાબથી અત્યારે કયા પ્રોબ્લેમ્સથી એમને ચેતવું જોઈએ? તમારા હિસાબથી કયા સાંધા અને હાડકાને લગતા પ્રોબ્લેમ્સ એમને ભવિષ્યમાં આપી શકે? સો મોટા ભાગે બધાને ની પ્રોબ્લેમ, બેકએક, નેક પ્રોબ્લેમ અને શોલ્ડર એટલે થવાનું જ છે. આ બધાને મોટા ભાગે થાય છે અત્યારે. અમે જો જોઈએ છે ને રેગ્યુલરલી, મોટી ઉંમરવાળાને તો ઠીક છે, ચલો નીનું પ્રોબ્લેમ આવે છે, પણ ઓફિસમાં બેસવાવાળા માણસને અમે જોઈએ છીએ કે બેકએકનું ઇશ્યુ બહુ વધારે આવે છે બીકોઝ ફોલ્ટી પોસ્ચર થાય. અને હવે તમે કેટલા માણસ ગાડી ઉપર ચાલતા હોવા, તમે કેટલી છોકરીઓ હોય કે કેટલા માણસને તમે ઓળખી શકો છો બીકોઝ દે આર ઓલ કવર્ડ
તો અમે વિટામિન ડી પણ નથી મળતું, B12 પણ નથી મળતું. તો આ બધી વસ્તુ એકચ્યુઅલી સનલાઇટ એક્સપોઝરમાં જ વિટામિન ડી બને. હવે સનનું એક્સપોઝર કોઈને છે જ નહીં, તો True, આ sir. અને સન ઇઝ વેરી તમે જો ને ઇન્ડિયાથી બહાર જોશો ને રાઈટ, તો આ તો 1 મહિનો થઈ જાય ને તો સનબાથ લેવા જાય, સનબાથ લેવા છે. ત્યાં જઈને બધા બીચ ઉપર સુઈ જાય Right. એકચ્યુઅલી, and they take sunbath because સન કેવલ એક એનર્જીનો સોર્સ નથી. હ્યુમન્સને ને પણ સેલ્સમાં આ વિટામિન ડી જો છે આ સનલાઇટમાં જ બને છે. આનું એક્ટિવેશન પછી લીવરમાં થાય અને કિડનીમાં થાય, Right. બટ બેસિક વિટામિન ડી આપણે સનલાઇટમાં જ બને છે, આપણી સ્કિન બનાવે છે. સો આનું એક્સપોઝર નથી. ફોલ્ટી લાઇફસ્ટાઇલ, ચેર્સ જો ઓફિસમાં આપણે મળશે આમાં જ ઉપર જ બેસવું પડશે. હવે ચેર પ્રોપર છે કે નહીં, તમારું ફૂટવેર પ્રોપર છે કે નહીં જે તમે પહેરીને ચાલો છો. સો ફેશનને લીધે અગર આપણે ફૂટવેર કમ્ફર્ટેબલ નથી પહેરતા તો પણ આપણે Right. તકલીફ પડે છે. રાઈટ, સો ઓલ ધીસ થિંગ્સ એડ અપ એકચ્યુઅલી. ઓકે. નો સર, યુ આર રાઈટ. એકચ્યુઅલી મેં રિસન્ટલી મારા રિપોર્ટ્સ કરાવ્યા હતા અને આઈ વોઝ સિવિયરલી ડેફિશિયન્ટ ઓફ વિટામિન D3 એન્ડ B12 બોથ. કારણ કે એક્સપોઝર જ નથી સનનું. મોસ્ટલી ટ્રાવેલ બાય કાર અને મોસ્ટલી ઓફિસમાં બેસીને કામ કરતા હોઈએ. અને બધાને શું લાગે છે મારો વિટામિન ડી ઓછું છે કે મારો B12 ઓછું છે, પણ આનાથી શું થાય આ બધાને ખબર નથી. સો ગાડીમાં છે ને તમે પેટ્રોલ પુરાવો છો, પણ આના સાથે દરેક માણસ પછી ઓઇલ પણ આવે છે. સો બેસિકલી વિટામિન્સ આર લાઈક યોર ઓઇલ્સ, ઇટ લુબ્રિકેટ્સ યોર એન્જિન. તો તમારું આખી જો મશીનરી છે આના બધા વાઇટલ ન્યુટ્રિયન્ટ્સ એબ્ઝોર્બ કરવામાં વિટામિન ડી અને B12 ઇઝ વેરી એસેન્શિયલ. નહીં તો ન્યુટ્રિયન્ટ્સ તમારે યુઝ જ નહીં થશે. દે આર કેટેલિસ્ટ. અચ્છા. સો દેટ ઇઝ વાય હવે આપણે થાક લાગ્યા કરે છે, શોર્ટ ટેમ્પર્ડનેસ આવી ગઈ છે, આપણે થોડું પણ વસ્તુ થાય તો આપણે ઇરિટેટ થઈ જઈએ છીએ. ઓલ ધીસ બીકોઝ ઓફ ડેફિશિયન્સી સિમ્પટમ્સ. ઓકે. સો ધીસ ઇઝ એન આઈ ઓપનર ઇવન ફોર મી. જે તો તમે કહ્યું કે આ બે વસ્તુ, ટુ બી ઓનેસ્ટ મને ત્યાં સુધીની જ ખબર હતી કે મને આ બે વસ્તુની ડેફિશિયન્સી છે. હવે નાઉ ઇટ બીકમ્સ અ બિગર પ્રોબ્લેમ, કારણ કે એના કારણે બીજા ન્યુટ્રિશન્સ પણ મારું બોડી અબ્ઝોર્બ નથી કરતું. દેન ઇટ બીકમ્સ અ બિગર પ્રોબ્લેમ. થાક લાગુ ને બીજા બધા પ્રોબ્લેમ્સ આવવાના શરૂ મસલ થાય. ફેટિક થવા માંડે, રાઈટ, કોન્સન્ટ્રેશન ઓછું થઈ જાય, રાઈટ, લર્નિંગ ઓછી થઈ જાય. રાઈટ. સર, જીમમાં જે લોકો વર્કઆઉટ કરતા હોય મોટાભાગે એવી કઈ ભૂલો કરતા હોય છે જેના કારણે ઇન્જરી થવાના ચાન્સીસ છે કે આગળ જઈને કોઈ ડિસફંક્શન થવાના ચાન્સીસ છે બોડીમાં? સી, જીમનું મેઇન પર્પઝ શું હતું કે માણસ ત્યાં જઈને એક્સરસાઇઝ કરીને અંડર ધ ગાઈડન્સમાં એક્સરસાઇઝ કરે કે કોચને અંડરમાં પ્રોપર એક્સરસાઇઝ કરે. કોચ આને ઇવેલ્યુએટ કરતો છે કે તમારો મસલ પાવર કેટલો છે, અને પછી તમારે ગ્રેજ્યુઅલી કે પહેલાં આ કરો આ કરો આ કરો. પણ આજની જમાનામાં કેવું છે, બધાને ઉતાવળ બહુ હોય. આજે હું દર ત્રીજા દિવસે કોઈ માણસ મારી પાસે એવું આવે કે હું ડેડલિફ્ટ કર્યું ને કમરમાં જર્ક આવી ગયું. સો હું બધાને આ સમજાવું છું કે બોડી બિલ્ડિંગ એક ફિટનેસ વધારે જરૂરી છે. તમારી બોડી બિલ્ડ થશે, ગો ગ્રેજ્યુઅલી, ગો સ્લો, બહુ ઉતાવળ નહીં કરો, બીકોઝ આ બિલ્ડિંગ પ્રોસેસ છે. રાઈટ, રાઈટ. ઓકે, તમારે 1 મહિનામાં બોડી બનાવી દેવું છે ન બને. એવું નહીં કરો, તો આનાથી આ ઇન્જુરી થાય. બીજો બહુ વખત લિગામેન્ટ ઇન્જુરીઝ બહુ થાય, બીકોઝ આ પુશઅપ્સ અને સિટઅપ્સ કરાવે, પછી ફૂલ લંજીસ, ફૂલ સ્ક્વોટ્સ કરાવે, કોઈ વખત પગ ટ્વિસ્ટ થઈ જાય તો નીમાં મેનિસ્કસ ઇન્જુરી, લિગામેન્ટ ઇન્જુરી આ બધી બહુ થાય. પગ ટ્વિસ્ટ થઈ જાય તો આમાં એન્કલમાં ઇન્જુરીઝ થાય. શોલ્ડર ઇન્જુરી બીકોઝ દે આર લિફ્ટિંગ વેઇટ્સ, તો શોલ્ડરમાં પણ બહુ વખત ઇન્જુરી થાય છે. તો આ તમે ગાઈડન્સમાં કરશો તો આ તમે બધું વસ્તુથી બચી શકશો. આ પ્રિવેન્ટેબલ કોઝિસ છે. બરાબર. એટલે ડોન્ટ રશ ટુ જસ્ટ બિલ્ડ યોર બોડી, લુક એટ ઇટ એઝ ફિટનેસ. યસ, રાઈટ. તમે બીજાને જો અરે આ તો ઉચકે છે હું પણ ઉચકી લઈશ, પણ ડોન્ટ કમ્પેર, બધા અલગ છે. રાઈટ, 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 રાઈટ. બરાબર છે. આમાં સર ઈગો લિફ્ટિંગનો એક કોન્સેપ્ટ આવી જાય છે. લોકો એ નથી સમજતા કે હરેક બોડીની એક કેપેસિટી હોય અને દેર આર ડિફરન્ટ કેપેસિટીઝ દેટ યુ હેવ. કોઈની મેન્ટલ કેપેસિટી વધારે છે, કોઈની ફિઝિકલ કેપેસિટી વધારે છે. પણ બીજાને વધારે વેટ ઉચકતા જોઈને એમને પણ એમ થાય કે ના હું પણ ફટાકથી ઉચકી લઉં, એના કારણે ઇન્જરીઝ થતી હોય છે. બિલકુલ સાચી વાત છે. ઇન્સ્પિરેશન લેવાનું, પણ આના મીન્સ આ એક ઇન્સ્પિરેશન જવું, દેટ શુડ બી ધ ગોલ, રાઈટ. નોટ કે તમે આ એવું સેમ ટુ સેમ કરો. દેટ શુડ બી ધ આઈડિયલ. ટ્રુ. સર, જે ની સર્જરીઝ થતી હોય મોસ્ટલી વાની બીમારીને કારણે, વાઇઝ આર્થરાઇટિસ, એને કારણે આગળ જઈને નીની સર્જરી થાય. તમે અત્યાર સુધીમાં 23,000 કરતાં પણ વધારે પેશન્ટ્સને જોયેલા છે ને, અબાઉટ 9,500 to 10,000 સર્જરીઝ તમે કરેલી છે. મોસ્ટ કોમન પ્રોબ્લેમ્સ તમને આ બધામાં શું જોવા મળે છે? સો આર્થરાઇટિસ બેસિકલી મોટા ભાગે તો ઘણા પ્રકારનું હોય, પણ મોસ્ટ કોમન આર્થરાઇટિસ હોય દેટ ઇઝ નોન એઝ ઓસ્ટિયો આર્થરાઇટિસ, જો ઉંમરને લીધે સાંધાનું ઘસારો હોય. બરાબર.
પહેલાના જમાનામાં રૂમેટોઇડ આર્થરાઇટિસ કે સંધિવા પણ બહુ માણસને થતું હતું. હવે આ બહુ ઓછું થઈ ગયું છે થેન્ક્સ ટુ ટેકનોલોજી અને અર્લી ડાયગ્નોસિસ. હવે જલ્દી ડાયગ્નોસ થઈ જાય તો તમે સંધિવાથી પણ ઘણા સમય સુધી આને રિમિશનમાં લાવી શકો ને બચી શકો. શું ફરક હોય છે સંધિવા અને આર્થરાઇટિસ? સંધિવામાં કેવું છે, તમારા આખા શરીરના જોઇન્ટ્સ પકડાવી જાય. સવારે સવારે પથારીમાંથી ઊભા થાવ તો બધા સ્ટીફ થઈ જાય. હેન્ડ જોઇન્ટ્સ વધારે ઇન્વોલ્વ થાય અને બધા જોઇન્ટ્સ પછી ધીમે ધીમે વાંકા ટૂંકા થઈ જાય. તમને જોયું હશે, આને સંધિવા કહેવાય. બરાબર. આમાં અમેરિકન જોઇન્ટ રોમેટિક એસોસિએશનને આના 6 પોઈન્ટ્સ આપેલા છે, આમાં 4 પ્રેઝન્ટ છે, તો આને આપણે સંધિવા કહીએ છીએ. બરાબર. એવી રીતે. હવે ઓસ્ટિયોઆર્થરાઇટિસ એટલે કે એજ રિલેટેડ વેર એન્ડ ટેર. પણ હવે શું થઈ ગયો છે, જ્યારે અમે પ્રેક્ટિસ સ્ટાર્ટ કરેલી 2001-2માં ત્યારે અમે જોતા હતા કે મોટા ભાગે બધા પેશન્ટ 60+ જ આવતા હતા કે દુખે છે ઘૂંટણ. હવે આજના જમાના હું જોઉં છું કે આ એજ હવે 42 થી 45 આવી ગઈ છે. સો આ લાઈફસ્ટાઈલ જો ચેન્જીસ થયા છે અત્યારે, રાઈટ, આઈ થિંક ટેકનોલોજીનું કામ છે આપણે હેલ્પ કરવાનું. હવે તો એવું થઈ જશે કે કોઈ વખત આપણે વિડીયો ડોરબેલ લગાડીએ, કોઈ બેલ વજાવે તો આપણે મોબાઈલથી જ દરવાજો ખોલવાના છે, તો આપણે આ પણ તકલીફ નથી કરવી. સો ટેકનોલોજીનો રોલ ડેફિનેટલી આપણે લાઈફ ઇઝી કરવા માટે છે. રાઈટ. બટ આઈ થિંક આપણે ટેકનોલોજીનો મિસયુઝ નહીં કરીએ હેલ્થ, બિકોઝ હેલ્થ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રાયોરિટી. બિકોઝ અગર શરીર છે તો જ જીવન છે. તમારું શરીર નથી તો તમારું અસ્તિત્વ જ નહીં રહે. સાચી વાત છે, સાચી વાત છે. સર, જસ્ટ ગઈકાલે હું એક કોન્ફરન્સમાં હતો અને પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી એઝ અ સ્પીકર ત્યાં હતા. મેં બહુ સરસ વાત કીધી કે દરેકની લાઈફમાં અમુક સૂત્રો હોવા જોઈએ, અમુક વેલ્યુઝ હોવા જોઈએ જેના થ્રુ તમે તમારી લાઈફ ડ્રાઈવ કરો. એમાં સૌથી પહેલું છે પ્રાયોરિટાઇઝ પ્રાયોરિટીઝ. અને વન ઓફ ટોપ 3 પ્રાયોરિટીઝ આર બેઝિકલી યોર વર્ક, યોર હેલ્થ એન્ડ યોર ફેમિલી. અને પછી એમણે બહુ મસ્ત વાત કીધી કે અગર તમારું કામ એટલું બધું વધી જાય છે કે તમે તમારી હેલ્થ અને ફેમિલીને ટાઈમ નથી આપી શકતા તો ત્યાં અટકી જાઓ, કારણ કે તમારા બોડીને નુકસાન પહોંચાડીને કામ કરવાનો કોઈ મતલબ નથી. વેરી વેલ સેડ. આમાં એવું એકચ્યુઅલી ધેર ઇઝ અ સેઇંગ કે એક વખત તમે યુ લૂઝ યોર હેલ્થ બિકોઝ ઓફ વેલ્થ એન્ડ ધેન યુ લૂઝ યોર વેલ્થ ટુ ગેઇન દેટ હેલ્થ. સો આ પછી મળે નહીં, બિકોઝ વન્સ ઇટ ઇઝ ગોન ઇટ ઇઝ ગોન. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે આપણે એકચ્યુઅલી માણસ છે ને આ દોડમાં સમજી નથી શકતો કે આપણું બધું પર્પઝ જ શું છે કે આપણી લાઈફ આપણે સારા રીતે જી શકીએ. બાય શરીર આપણે બધા નિત્ય કર્મનું પાલન કરતા છે. અગર આપણે આ શરીર જ નહીં રહે, સ્વસ્થ નહીં રહે, તો તમે કોઈ પણ વસ્તુ કરી જ નહીં શકશો. સો ધી ટોપ પ્રાયોરિટી ઇઝ ટુ કીપ યોર સેલ્ફ ફિટ એન્ડ ધેન ઓનલી આપણે આપણી ફેમિલીનું, સમાજનું, પછી આપણું કામનું પણ આપણે ધ્યાન રાખી શકીએ. આપણે ફિટ નહીં રહેશું તો આપણે કોઈ વસ્તુ નહીં કરી શકશું. રાઈટ. સર, ક્યારે ડિસિઝન લેવો જોઈએ કે સર્જરી હવે કરવી પડે? હા, ધીસ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જો તમને પૂછ્યું, હું બધાને એવું કહું કે આના પહેલા કે તમે આ સ્ટેજ ઉપર આવો કે તમારે સર્જરીની જરૂર પડે, પહેલા તમે ડોક્ટરને મળી લો કે હું સર્જરીથી કેવી રીતે બચી શકું. બરાબર. યુ બિલીવ મી, આજે પણ અમે અગર રોજ 40-45 પેશન્ટ્સ અમે જોતા છે તો આમાં 35 પેશન્ટ્સ અમે આ જ રેકમેન્ડ કરીએ કે તમે જ્યાં સુધી છે આને ચલાવો. સ્ટેજ 2 ઉપર છે કે સ્ટેજ 3 ઉપર જવાથી કેવી રીતે તમે બચાવી શકો. અમે આના માટે એક એક્સરસાઇઝ શેડ્યુલ પણ બનાવેલું છે વિચ ઇઝ ન્યૂ એન્ડ્યુરન્સ એક્સરસાઇઝીસ. તો ધીસ ઇઝ આ એકદમ સ્પેશિયલ પ્રોગ્રામ છે જેમાં અમે પેશન્ટને ની રિહેબ પ્રોગ્રામ સમજાવી કે કેવી રીતે તમે તમારું જોઈન્ટનું આયુષ્ય લંબાવી શકો. બિકોઝ સી આ કુદરતી વસ્તુ છે. રાઈટ. ઓકે, આ આપણે કુદરતી વસ્તુને જેટલો સમય ચલાવી શકશું ઇટ ઇઝ બેટર ફોર અસ. પણ આનું મતલબ આ નહીં કે એટલો સુધી સહન કરવાનું કે આપણે એક બેડ રિટર્ન થઈ જઈએ. હવે લાઈફ એવી નથી. હું બધાને એક જ વસ્તુ કહું છું, અગર તમારે 5માંથી 3 વસ્તુ પોઝિટિવ હોય, કોઈ વસ્તુ તમારે રાત્રે ઊંઘ બગાડે, અડખું ફરીને ઊભા થઈને વોશરૂમ જવું હોય તો હેરાન કરે, દાદર ચડઉતર કરવું હોય અને તમારે કોઈ સોશિયલ ફંક્શનમાં જવું હોય અને પછી વિચાર કરવું પડે કે અરે ના મારે તો ત્યાં ઊભો રહેવું પડશે, ચાલવું પડશે, ત્યાં હેરાનગતિ થાય. એક્ટિવિટીઝ ઓફ ડેલી લિવિંગમાં તમારે પેઇન થાય, ઊભા રહીને કિચનમાં કામ કરવું હોય, બેસીને ઊભા થવું હોય, અનઇવન સરફેસ ઉપર ચાલવું હોય, રોડ ક્રોસ કરવું હોય, તો રોજ અગર તમારું ધ્યાન ત્યાં રહેતો છે ધેન ઇઝ ધી ટાઈમ ટુ ગેટ ધી સર્જરી ડન. બરાબર. અને એક્સરે વાઇઝ પણ આપણે જોઈએ. આ તો ક્લિનિકલ થઈ ગયો, પછી એક્ઝામિનેશન કરીએ પછી એક્સરે વાઇઝ જોઈએ. અગર હાડકા એકબીજાને અથડાઈ જાય ને ગાદી ખલાસ થઈ જાય ને હાડકા બોન ઓન બોન થઈ જાય, દેટ ઇઝ ધી ટાઈમ ટુ અંડરગો સર્જરી. બરાબર. અને સર્જરી પણ ઘણા પ્રકારની થઈ ગઈ છે. હવે તો સાયન્સ બહુ આગળ વધી ગયું છે. સર, તમે તમારી પહેલી સર્જરી ક્યારે કરેલી? સોરી, ફર્સ્ટ સર્જરી ક્યારે કરેલી? ફર્સ્ટ સર્જરી આઈ ડીડ ઇન 22 માર્ચ 2003. ડેટ પણ યાદ છે? યસ, બીકોઝ ત્યારે મારું પ્રેક્ટિકલ એક્ઝામ હતું DNB નું. હા હા. તો પછી
હું આ વિચારતો હતો કે હવે આ ઓપરેટ કરું કે હું એક્ઝામ દેવા જાય. મારે કોયમ્બટુર જવાનું હતું, મારું પ્રેક્ટિકલ ત્યાં હતું સુરતથી. તો પછી આઈ ડિસાઇડેડ કે ના, આ પેશન્ટ કોસંબાથી આવ્યું હતું અને પેશન્ટનું નામ પણ યાદ છે. તો પેશન્ટ બહુ ઉમ્મીદથી આવ્યો હતો અને આઈ હેડ જસ્ટ કમ ફ્રોમ મુંબઈ. બરાબર. તો પછી આઈ ડિસાઇડેડ કે આને આપણે સર્જરી કરીએ પહેલા. સો દેટ વોઝ ધ ફર્સ્ટ ડે. તો સર પહેલી સર્જરીથી અત્યાર સુધીમાં સર્જરીનું સાયન્સ કેવી રીતે ઇવોલ્વ થયું, થોડું ડિટેલમાં સમજાવો. હા, હાઉ ઇટ ઇઝ ઇવોલ્વડ. ઓકે, સો ઇટ ઇઝ લાઈક ફ્રોમ મારુતિ ટિલ રોલ્સ રોયસ. અચ્છા. સો બહુ સિમ્પલ છે. જ્યારે હું સુરતમાં આવ્યો એકચ્યુઅલી ત્યારે અહીંયા એક પણ ઓપરેશન થિયેટર એવું નહીં હતું જેમાં ની રિપ્લેસમેન્ટ થાય. પછી અમે એક ડૉક્ટરને કીધું કે ભાઈ આમાં ઓટીમાં ટેમ્પરેચર મારે 16-17 ડિગ્રી જોઈએ, નહીં તો ઇન્ફેક્શન લાગવાના ચાન્સ હોય. અને મારે બહુ હેલ્પ કરી, ફિલ્ટ્રેશન સિસ્ટમ લગાવેલા, 3 બેરિયર મૂકેલા ઓટીમાં જવા પહેલાં. અને પહેલાં બહુ મહેનત કરી 1-2 વર્ષ કે કેવી રીતે અમે આ સિસ્ટમ બનાવી શકીએ. પછી અમે આને કન્સેપ્ટ લાવ્યા કે આપણે લેમિનર એરફ્લો મૂકવું જોઈએ. તો આ બધા બહુ રેઝિસ્ટન્સ આવ્યું ત્યાંથી કે ના, આમાં શું જરૂર છે, બધા યુકેમાં પણ કરતા છે, પણ એમ કરતા છે. પણ પછી ધીમે ધીમે સિસ્ટમ ચેન્જ. પછી અમે ફર્સ્ટ ટાઈમ આ સૂટ સિસ્ટમ લઈને આવેલા, જેનાથી તમે બ્રીથ કરો તો સૂટને ગાઉનની અંદર એર જતી રહે અને એર પછી સક થઈને ફિલ્ટર થઈને આવે ઓટીમાં. સો ધીસ ઇઝ વાય ધીસ ઇઝ નોન એઝ ઝીરો ટોલરન્સ પોલિસી. બરાબર. અને પછી અમે 2006માં ફર્સ્ટ ટાઈમ જ્યારે હું સિંગાપુર ગયો ત્યારે વી બ્રોટ નેવિગેશન સિસ્ટમ, computer assisted knee replacement surgery. So we were the third in India to bring that technology. Okay, and then 2011 અને 16માં we upgraded that system. પછી બીજો નેવિગેશન સિસ્ટમ્સ આવી ગયા. તો હિપની બધા નેવિગેશન આવતા હતા. દેન આઈ થિંક ત્યાર પછી અને સારી વસ્તુ આ હતી કે ઇમ્પ્લાન્ટ્સમાં પણ ચેન્જીસ આવ્યા, બીકોઝ પેશન્ટ બદલાઈ ગયા. હવે પેશન્ટને પલાથી વાળવું છે, નીચે બેસવું છે, નમાઝ પડવું છે, વજ્રાસનમાં બેસવું છે, કોઈ મજબૂરી પડે ઇન્ડિયન ટોયલેટ પણ યુઝ કરવું છે. તો હવે એવા ઇમ્પ્લાન્ટ્સ છે જો આ બધું અલાઉ કરશે. બરાબર. તો હવે તો કેવું થઈ ગયું છે, હવે રોબોટિક્સ આવી ગયા છે માર્કેટમાં. સો રોબોટિક્સ પણ 3 પ્રકારના હોય, એક તો મેન્યુઅલ, સેમી ઓટોમેટિક અને ફુલ્લી ઓટોનોમસ. રાઈટ. સો આખા વર્લ્ડમાં અત્યારે સેમી ઓટોનોમસ સિસ્ટમ બેસ્ટ કામ કરે છે. રાઈટ. કેમ કે સર્જન આખો ટાઈમ કંટ્રોલ કરી શકે છે આને. તમે ફુલ્લી ઓટોનોમસ ને આખો ટાઈમ કંટ્રોલ નહીં કરી શકો. બરાબર. એક વખત તમે આને આપી દેશો તો આ કાપી નાખશે. તો તમારે વર્કફ્લો ખબર છે પણ ફુલ્લી નહીં કંટ્રોલ કરી શકો. સેમી ઓટોનોમસ રોબોટ આવી ગયા છે. ફ્યુચરમાં હવે વી આર ગોઈંગ ઇન્ટુ 3D પ્રિન્ટિંગ. અત્યારે પણ પાર્શિયલી એવું છે, પહેલા ઇમ્પ્લાન્ટ 5 સાઇઝમાં હતા, હવે 72 સાઇઝમાં આવે છે. 72 સાઇઝીસ. યસ. સો દેટ્સ આ જ એક એડવાન્ટેજ છે. એટલા બધા કોમ્બિનેશન આવી ગયા છે. બીકોઝ આપણે આ સમજવું જોઈએ કે પહેલા અમે જો ઇમ્પ્લાન્ટ વાપરતા હતા, આ બધી ઇમ્પ્લાન્ટની રિસર્ચ ઇન્ડિયન પેશન્ટ્સ ઉપર નથી થઈ. ઇન્ડિયન પેશન્ટના બોન એકદમ અલગ ટાઈપના હોય અમેરિકન પેશન્ટ્સ કે યુરોપિયનથી. યુરોપિયન પેશન્ટના બોન્સ બહુ મોટા મોટા હોય અને જાડા પણ હોય, સાઈડથી વાઇડ પણ હોય અને લોંગ પણ હોય. ઇન્ડિયન પેશન્ટ્સના બોન બહુ સાંકરા હોય. તો પહેલા ઇમ્પ્લાન્ટ આજુબાજુથી બહાર નીકળતા હતા. પછી હવે ઇમ્પ્લાન્ટ્સ આવી ગયા જેને જેન્ડર ની કહ્યું. જેન્ડર એટલે કે મેલ ફિમેલના અલગ અલગ નીસ. બરાબર. પછી હવે ઇમ્પ્લાન્ટ્સ બહુ ઇવોલ્વ થઈ ગયા છે. હવે ઇમ્પ્લાન્ટ્સ એવા આવી ગયા છે કે પહેલા તમારું 3D સ્કેન કરીએ અને પછી રોબોટમાં આપણે ફીડ કરીએ તો આ જણાવશે કે આપણે આને 7 મિલીમીટર્સ કટ લેશું તો આ ઇમ્પ્લાન્ટ આ પેશન્ટને બેસ્ટ ફિટ થશે. અને આ રોટેશનમાં અને આ એંગલમાં મૂકવાનું તાકી આનું નેચરલ એક્સિસ આપણે લાવી શકીએ. તો હવે ફિલોસફી ઇઝ ટોટલી ચેન્જ એકચ્યુઅલી. બેલેન્સિંગ એન્ડ અલાઇનમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. રિક્રિએશન ધી સેમ વે જેવી રીતે તમારે કુદરતને આપેલું છે અને તે નિયર બાય જવાનું ના. આગળ જઈને તો હવે એક કંપની બનાવતી છે, એનું નામ છે કોન્ફોર્મિસ. હજુ ઇન્ડિયામાં નથી આવી બીકોઝ આનું વેઇટિંગ ટાઈમ ઇમ્પ્લાન્ટ મેન્યુફેક્ચરિંગ 2 months છે. તો તમે પહેલા પેશન્ટનું 3D સ્કેન કરી લો અને 3D સ્કેન મોકલાવી દો. આના સાઇઝના ઇમ્પ્લાન્ટ બનીને આવશે, તમે કેવલ ઇમ્પ્લાન્ટ મૂકી દો. અનલિમિટેડ સાઇઝીસ થઈ જશે. યસ. સો ધીસ ઇઝ ધી ફ્યુચર ઓફ રાઈટ આર્થોપ્લાસ્ટી, 3D પ્રિન્ટેડ ઇમ્પ્લાન્ટ્સ. હું છે ને સર ઘણા લોકોને કહેતો હોઉં છું કે આપણે એમ કહીએ કે સ્વર્ગમાં જવાનું, પણ આપણે જે સમયે પૃથ્વી ઉપર જન્મ લીધો છે, જરા વિચારો કે કેટલી બધી વસ્તુ છે જે હ્યુમન્સ ઓલરેડી ફિગર આઉટ કરી લીધી છે. ધ સાયન્સ ઇઝ સો એડવાન્સ્ડ.
કે જે રીતે તમે કહ્યું કે કુદરત જે આપે એ જ સાઇઝના હાડકાઓ પણ હવે એ જ સાઇઝના ઇમ્પ્લાન્ટ આપણે લાવી શકીએ, તો અહીંયા જ સ્વર્ગ છે. સ્વર્ગ મીન્સ આપણે દરેકને એવું કહીએ તમે કોઈ પણ વસ્તુને નર્ક અને સ્વર્ગ બંને બનાવી શકો. તો આપણા હાથમાં છે આપણો કેવી રીતે આઈડેન્ટિફાઈ કરીએ ને કેવી રીતે આપણા પ્રયાસ કરીએ જેનાથી આપણે વસ્તુ સ્વર્ગ બનાવી શકીએ. રાઈટ. સો વોટ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ કેસ ઇન યોર કરિયર? અત્યાર સુધીનો સૌથી ડિફિકલ્ટ કેસ કયો મેનેજ કર્યો? સો એક પેશન્ટ હતું અને સંધિવા હતું. 2009માં ઓપરેટ થઈ હતી મુંબઈમાં અને પેશન્ટને રૂમેટોઇડ આર્થરાઇટિસ હતું. પેશન્ટ 67 યર્સની એજ હતી. પછી 5 વર્ષ પછી 2014માં આનું આ હિપ જોઈન્ટ ફેલ થઈ ગયું. પછી આને ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સના બધાને જોઈને એવું લાગ્યું કે બધાને કીધું કે હવે ઓપરેશન થાય એવું નથી, તો તમે જો બધા ઇમ્પ્લાન્ટ્સ ફેલ થઈ ગયા તો તમે બધા ઇમ્પ્લાન્ટ્સ કઢાવી દો અને તેમજ તમે એમ જ વોકરથી ચાલો. પછી આનો સન ત્યાં રહેતો હતો, તો આને કીધું મમ્મી તમે અહીંયા આવો, એક વખત ફરીથી અભિપ્રાય લઈએ. તો પછી અમે એવું નક્કી કર્યું, અમે કહ્યું કે એક ચાન્સ છે, એક સ્પેશિયલ કપ આવેલા છે અને પોરસ ટેન્ટેલમ કપ કહીએ છીએ. આ એક સ્પેશિયલના ટ્રેબિક્યુટા મેટલ કપ હોય, દેટ ઇઝ 79% પોરસ. તો આના ઉપર બોન એટલે કે ઇમ્પ્લાન્ટ જો હોય ને 2 તરીકેના હોય, સિમેન્ટેડ અને વગેર સિમેન્ટના. તો વગેર સિમેન્ટના ઇમ્પ્લાન્ટમાં બોન ગ્રો થઈ જાય તો તમારો શરીરનો હિસ્સો થઈ જાય. તો ફર્સ્ટ ટાઈમ પહેલાં બધા ઇમ્પ્લાન્ટ 40% પોરસ આવતા હતા. ફર્સ્ટ ટાઈમ આ ઇમ્પ્લાન્ટ 79% પોરસ હતું. અને તો અમને એનું કીધું કે આ ઇમ્પ્લાન્ટ આપણે યુઝ કરી શકાય. બટ હવે આમાં મારે પછી જનરલ સર્જન ઓટીમાં રાખવું પડ્યું, એક વેસ્ક્યુલર સર્જન ઓટીમાં રાખવું પડ્યું. કેમ? બિકોઝ આનું જો એસિટાબુલમનું કપ હતું ને આ આને પેલ્વિસની અંદર જતો રહેતો હતો, જ્યાં પેશાબની નળી હતી ત્યાં બાજુમાં. તો પછી ત્યાંથી અગર કાઢવું હોય તો ત્યાં બધી બ્લડ સપ્લાય છે ને બધી આ છે. તો ત્યારે કાઢતા કાઢતા એક ઝીણી બ્લડ સપ્લાય ત્યારે એક આ પણ થયું હતું. તો વેસ્ક્યુલર સર્જને તરત આ રિપેર કરી અને પછી અમે અમને હિપ રિપ્લેસમેન્ટ કર્યું આખું. અને ઓલમોસ્ટ 2024 સુધી આ લેડી ચાલી અને દેન આ નેચરલ કોઝથી શી પાસ અવે. દેટ વોઝ ધી મોસ્ટ ડિફિકલ્ટ કેસ ઇન માય લાઈફ એકચ્યુઅલી. સર, ઘણીવાર પેશન્ટ્સ આવીને આશીર્વાદ પણ આપતા હશે કે હું પહેલાં ચાલી નહોતો શકતો કે ચાલી નહોતી શકતી, હવે તમારા કારણે હું વ્યવસ્થિત ચાલું છું, મારું હલનચલન, મંદિરે જઈ શકું છું, ફરવા જઈ શકું છું. ત્યારે કેવી ફીલ આવે? આઈ થિંક એક કહાવત છે, નથિંગ ગિવ્સ યુ મોર પ્લેઝર દેન એબ્સન્સ ઓફ પેઇન. એવું પેશન્ટ માટે આ કહાવત છે કે જિંદગીમાં, સંસારમાં તમે અગર કોઈને ખુશી આપી શકો ને આનાથી મોટી કોઈ વસ્તુ નથી. તો આઈ થિંક આ જ એવું ફીલ થાય છે કે ભગવાન અમે અમારે એવું લાયક બનાવ્યું કે અમે કોઈની હેલ્પ કરી શકીએ. અને દેટ ઇઝ ધ મોસ્ટ પ્લેઝરેબલ મોમેન્ટ ફોર એની ડૉક્ટર કે જ્યારે પેશન્ટ આવીને કહે ને થેન્ક યુ વેરી મચ, મારી લાઈફ બદલાઈ ગઈ. દેટ ઇઝ ધી સક્સેસ ઓફ સર્જરી. રાઈટ. સર, અત્યારના જીવનમાં ડેઇલી લેવલ પર, ડેઇલી બેઝિસ પર કઈ હેબિટ્સ ડેવલપ કરવી જોઈએ બધાએ? જેટલા લોકો પોડકાસ્ટ જોવે છે, કઈ ડેઇલી હેબિટ્સ ડેવલપ કરવી જોઈએ બોન હેલ્થ અને મસલ હેલ્થ માટે? હું સપોઝ આપણે 2 વખત જમીએ, તો બધાને કહું છું ફિઝિકલ એક્ટિવિટી એમ તો તમે સવારથી રાત સુધી કરતા જ છો. સ્ટ્રેન્થનિંગ અને સ્ટ્રેચિંગ બોથ શુડ ગો. બહુ માણસ જીમમાં જાય છે પછી સ્ટ્રેચ નથી કરતા તો મસલ સોર થઈ જાય છે. બરાબર. તો તમારે સપોઝ તમે સવારે જીમમાં જાઓ, એક્ટિવેટ થઈ જાઓ, તમારું બધું બોડી એક્ટિવેટ થઈ જાય, પછી તમે બધું રૂટીનનું કામ કરતા છો. પછી સાંજે આવીને ઓર યુ શુડ ટેક એ વોર્મ વોટર બાથ ઓર વોટ એવર પ્લીઝેસ યુ, ઓર ટેક એ, હવે તો કેવું છે કે એક કોલ્ડ ટબ આવી ગયા છે. યુ જસ્ટ ગો એન્ડ સિટ ઇન કોલ્ડ ટબ. Your entire muscles will regenerate. It will just throw away the painful substance which is known as substance P. બરાબર. જો પેઇન માટે રેસ્પોન્સિબલ છે, તમારા આખી મસલ્સ રિફ્રેશ થઈ જશે. બરાબર. And you go for another maybe small walk after food or something like that. But આખા દિવસમાં તમારા લાઈફસ્ટાઈલને એવું ચેન્જ રાખવાનું કે દર કલાકમાં કે અડધો કલાકમાં તમારે મુવમેન્ટ જોઈએ જ જોઈએ. બરાબર. અડધો 1 કલાક થાય, 10-15 ડગલા ચાલો, 8-10 દાદર ચડો અને થોડા સિટઅપ કરો. દેટ ઇઝ એસેન્શિયલ એકચ્યુઅલી. બરાબર. બહુ એસેન્શિયલ છે. કન્ટિન્યુઅસ ચાલવા કરતાં તમે દર કલાકે થોડું હલનચલન કરો. રાઈટ. સર, અમુક લોકોને અમુક મિથ્સ હોય છે કે મેં પોતે સાંભળેલા છે. મને આદત છે કે ઘણી વાર હું લિફ્ટની વેઇટ ન કરવી હોય, અગર હું ગ્રાઉન્ડ ફ્લોર પર છું, લિફ્ટ ઇઝ ઓન ધ ટોપ ફ્લોર, હું સ્ટેર્સ ચડી જાઉં. રાઈટ. સો મારી ઓફિસ ઇઝ ઓન 6th ફ્લોર, તો હું ચડી જાઉં. કદાચ 10મા માળે હોય તો પણ હું ચડી જાઉં.
ઘણા લોકોને એવું મિથ હોય છે કે એવી રીતે સ્ટેપ્સ ચડવાથી તમારા નીઝમાં પ્રોબ્લેમ આવી શકે. ઘણા લોકો એવું પણ કહેતા હોય કે બહુ વધારે ચાલવાથી તમારા ઘૂંટણ ઘસાઈ જાય. તો આમાં કેટલું સત્ય છે? આ બહુ મિથ છે. તમે બિલકુલ આ તમને જો પ્રશ્ન પૂછ્યું ને, હા આ એકદમ વોટ વિલ સે ઇટ્સ $100 million ક્વેશ્ચન. આમાં હું એક જ વસ્તુ કહું, એક્સપ્રેસવે હોય ને, એક્સપ્રેસવે 1 લાખ ગાડીઓ જતી રહે, કોઈ તકલીફ પડે નહીં. પણ એક્સપ્રેસવેમાં એક વખત નાનો ખાડો થઈ જાય પછી જેટલી વખત ગાડી જશે ને તો ખાડો મોટો થતો જશે. રાઈટ. તો ટીલ તમારા કાર્ટિલેજ અને મસલ્સ ઇન્ટેક્ટ છે તો તમે જેટલો યુઝ કરશો આમાં કોઈ નુકસાન નહીં થશે, પ્રોવાઇડેડ આપણે ફૂટબોલ કી એવી એક્ટિવિટી નથી કરતા જેમાંથી ઇમ્પેક્ટ આવે છે. રાઈટ. તો દાદર ચડવાનું, ઉતરવાનું, ચાલવાનું, બધું ફરવાનું, આમાં ઇમ્પેક્ટ નથી આવતું. બરાબર. ઇટ ઇઝ વેરી ગુડ ફોર યોર હેલ્થ. ઓકે. હા, બલકી ઉતરવામાં થોડો ઇમ્પેક્ટ આવે છે પણ ચડવામાં નથી આવતું. બરાબર. સો ઇટ ઇઝ વેરી એસેન્શિયલ કે તમે આ બધી વસ્તુ કરો અને દેટ ઇઝ વેરી એસેન્શિયલ ફોર યોર હેલ્થ. ધેર ઇઝ અ ડેટા ઇન 2016 આ યુએસમાં પબ્લિશ થયું હતું કે 10,000 પેશન્ટ સિલેક્ટ કરેલા, 5,000 ને કીધું કે તમારે ડેલી 4 બ્લોક ચાલવાના અને એટલી દાદર ચડવાના, અને 4 બીજાને કીધું કે તમારે કેવલ એટલી એક્ટિવિટી જ કરવાની. પછી અને 6 મહિના પછી એસેસ કર્યું ને તો જો માણસ ચાલતા હતા, સેમ એજ ગ્રુપ, જો માણસ ચાલતા હતા દે વેર મોર ફિટ, શુગર લેવલ કંટ્રોલમાં હતા, મસલ પાવર સ્ટ્રેન્થ સારી હતી અને આનું મેન્ટલ સેટઅપ પણ દે વેર મચ બેટર એન્ડ હેપી. અચ્છા. જે કરના જો ચાલતા નહીં હતા બલકી ઓછું ચાલતા હતા. તો ફિઝિકલ એક્ટિવિટી ઇઝ અ વેરી મસ્ટ. અને તમે જ્યારે ફિઝિકલ એક્ટિવિટી કરો, મસલ એક્ટિવેટ થાય, તમારા બ્રેનના લોબ સ્ટિમ્યુલેટ થાય, તમારો એક હોર્મોન છે એન્ડોર્ફિન્સ વિચ ઇઝ અ ગુડ હોર્મોન વિચ ગિવ્સ યુ પ્લેઝર. રાઈટ. દેટ તમે મીન્સ યુ લીવ મોર હેપી વેન યુ આર ફિઝિકલી એક્ટિવ. ટ્રુ. સર, તમે કહ્યું કે દાદર ચડવાથી ઘૂંટણ પણ ઇમ્પેક્ટ નથી આવતી પણ દાદર ઉતરવાથી ઇમ્પેક્ટ આવે છે. શું ફરક છે ચડવામાં અને ઉતરવામાં? ઓકે, જ્યારે તમે ચડો છો ને તો તમે આખી મસલની પાવરને લોડ રાખીને આખો ઉપર ચડો છો, પણ જ્યારે તમે ઉતરો છો ને તો તમારા મસલ લેક્સ થઈ જાય અને જેવી રીતે ફૂટ ટચ કરે તો પછી ઇમ્પેક્ટ આવે ઢાંકણી પર, બંને જોઈન્ટ ઉપર ઇમ્પેક્ટ આવે. હા, બરાબર. ત્યારે મસલ લોડ નથી રહેતા બીકોઝ મસલ રિલેક્સ થઈ ગયા છે, યુ આર ઇન સ્પેસ. બરાબર. દેટ ઇઝ ધ રીઝન. આના લીધે ટ્રેડમિલ તમે અગર 6 થી નીચે ચલાવતા છો તો ઇટ ઇઝ હાર્મફુલ. 6 થી ઉપર અગર તમે દોડશો ને તો તમારે વધારે કમ્ફર્ટેબલ લાગશે, પણ તમે ચલશો બીકોઝ નીચેનું પ્લેટફોર્મ મૂવ થાય છે, તમારા કેવલ પગ હલે છે, તમારું કમરથી ઉપરવાળી બોડી સ્ટેટિક છે, તો પછી તમારો મસલ લોડ નથી થતા. એટલા એના કરતા હવે તમે એક વખત જજો ને ટ્રેડમિલ ઉપર 2 કિલોમીટર ચાલજો તો તમારે એવું લાગશે કે તમારી કેલોરી 60 બર્ન થઈ છે, પણ તમે 2 કિલોમીટર રોડ ઉપર ચાલશો ને યુ વિલ સી યુ હેવ બર્ન 250 કિલો કેલોરીઝ. અચ્છા. બીકોઝ યુ લિફ્ટેડ યોરસેલ્ફ એન્ડ વોક. તમે પોતાને ઊભા મીન્સ લોડ લઈને ચાલ્યા છો. બરાબર. મતલબ ટ્રેડમિલ પર ચાલવું, રસ્તા પર ચાલવું આર નોટ ધ સેમ. બહુ ફરક છે. બહુ ફરક છે. બરાબર. ઓકે, ધીસ ઓલ્સો આઈ ઓપનિંગ ફોર મી. ઘણી વાર સમય બચાવવા માટે આપણે ટ્રેડમિલ પર ચાલી લેતા હોઈએ અને વધીને આપણે ઇન્ક્લાઇન કરીએ. સર, ઇન્ક્લાઇન કરવું ઇઝ ઇટ ગુડ ઓર બેડ? ઇન્ક્લાઇન ઇઝ ગુડ. ઇટ્સ ગુડ, રાઈટ? બીકોઝ આ તમારે મસલ પાવરને સ્ટિમ્યુલેટ કરે છે. રાઈટ. આના લીધે તમે સ્પ્રિન્ટર્સ જોશો ને, સ્પ્રિન્ટર્સ આ મોટા હોય પણ મેરેથોન રનર્સ હોય ને પતલા હોય. યસ. સો બીકોઝ એકમાં સ્ટ્રેન્થ જોઈએ અને એકમાં એન્ડ્યુરન્સ જોઈએ. તો સ્ટ્રેન્થ અને એન્ડ્યુરન્સ નું આપણે વચ્ચે મિક્સ થવું જોઈએ. રાઈટ. વેરી ઇન્ટરેસ્ટિંગ. સર, નીની હેલ્થ માટે ડેલી બેઝિસ પર કઈ એક્સરસાઇઝ કરવી જોઈએ જે ઘરે વિધાઉટ એની ઇક્વિપમેન્ટ્સ થઈ શકે? સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને પહેલા જ કીધું કે દાદર ચડવાનું ઇઝ અ વેરી ગુડ એક્સરસાઇઝ, અને ચેર એક્સરસાઇઝ પણ તમે કરી શકો છો. વોકિંગ ઇઝ વેરી ગુડ ફોર યોર ની જોઈન્ટ્સ. અને એજ પ્રમાણે સપોઝ તમે હવે 30 કે 40 થઈ ગયા તો બેસિકલી સ્ટેપિંગ અપ એન્ડ ડાઉન આ કરી શકો છો. પછી હાફ સ્ક્વોટ તમે કરી શકો છો, હાફ સ્ક્વોટ, હાફ લંચ, આ બધું કરવું જોઈએ એકચ્યુઅલી. ધોઝ આર વેરી એસેન્શિયલ. અને કોઈને નહીં સમજ પડે ને તો તમે એક 17-18 ઇંચનું ચેર લઈ લો, આમાંથી ઉઠબેઠ કરો એટલીસ્ટ 15-20 વખત સવારે, 15-20 વખત સાંજે. એટલીસ્ટ આ બેસિક તો આપણે કરી જ શકીએ. બરાબર. બહુ જ બેઝિક થઈ ગયું સર. આટલું તો થઈ જ શકે ફોર શ્યોર. સર, સર્જરી પછી ઘણા બધા, કારણ કે જ્યારે સર્જરી કરતા હોય, હવે કુટુંબમાં કોઈ નથી કરીને પહેલી સર્જરી છે તો એમને કોઈ કહેવાવાળું નથી કે સર્જરી પછી શું એક્સપેક્ટ કરવાનું. હું એક પેશન્ટને મળેલો, એમને સર્જરી નહોતી કરવી પણ એમના ફેમિલીએ કીધું કે પપ્પા કરાવી લો સર્જરી, અને એમને સર્જરી કરાવી લીધી. અને હું ખબર કાઢવા ગયેલો અને હું સો એંગ્રી કે યાર મને સર્જરી કરાવી દીધી અને મને દુખે છે અને હું 1.5 મહિના સુધી મારે પથારીમાં રહેવાનું. અને વોઝ સો એંગ્રી કે આઈ નીડ મૂવમેન્ટ. દેટ મીન્સ યુ વોઝ નોટ એક્સપેક્ટિંગ કે સર્જરી થયા પછી શું થવાનું. તો એવી કઈ વસ્તુ છે જે લોકોએ સમજવું જોઈએ કે સર્જરી પછી આ થવાનું છે? સો મોટા ભાગે હવે શું થઈ ગયું છે, ની રિપ્લેસમેન્ટનું
પબ્લિસિટી કી એવી રીતે થઈ ગઈ છે કે સવારે સર્જરી કરો તમે સાંજે જ જઈને જીમમાં સિટઅપ મારવા લાગશો. તો એવું જો કોઈ પણ, હું તો બધાને એવું કહું છું કે તમે બાય ચાન્સ અગર 8 કલાકની જર્ની કરીને આવો ને તો પણ તમે એટલા થાકી જાઓ કે તમારાથી તમે આરામ કરવું પડે. સાચી વાત છે. સો સર્જરી ઇઝ અ મેજર ચેન્જ એકચ્યુઅલી. તમે તમારો જો કુદરતી સાંધો હતો આને વચ્ચે આપણે નવી ગાદી બેસાડીએ તો શરીર આને સાથે એડજસ્ટ કરે. બીકોઝ આ વસ્તુમાં ચેકો ઇન્વોલ્વ હોય. આપણે એક નાની છુરી વાગી જાય તો 15 દિવસ સુધી દુખે છે. સાચી વાત છે. એક નાનું સુઈ વાગે તો પણ આપણે કેટલા કલાક સુધી દુખે છે. તો ની રિપ્લેસમેન્ટ ઇઝ અ મેજર સર્જરી. આ સાચી વાત છે કે સાયન્સના બધા ટેકનોલોજી ના ફિઝિયોથેરાપી સિસ્ટમ એટલું ઇવોલ્વ થઈ ગયું છે કે હવે રિકવરી બહુ ફાસ્ટ આવે છે. અને પેઇન છે ને એક ઇન્ડિવિજ્યુઅલ વસ્તુ છે. અમે એવા જોઈએ છે કે નોર્મલી મેલ્સને પેઇન ઓછું થાય છે, ફિમેલ્સને થોડું વધારે થાય છે. પણ આ બહુ ઇન્ડિવિજ્યુઅલ છે. કોઈ માણસ તો 1-2 દિવસમાં કે મારે તો રજા આપી દેવાનો, 1 અઠવાડિયું પછી ટાંકા સાથે ઓફિસમાં જતો રહે. કોઈને 1.5-2 મહિનો પણ લાગે. પણ મોટા ભાગે આપણે પ્રેક્ટિકલી દરેકને પેશન્ટને ઇન્ડિવિજ્યુઅલી ગાઈડ કરવું જોઈએ કે તમારા મસલ પાવર એટલા વીક છે, તમારે કદાચ 2 અઠવાડિયે એક્સરસાઇઝની જરૂર પડશે, કોઈને 3 અઠવાડિયું. પણ હવે બીકોઝ ધી ટેકનોલોજી એટલી ઇવોલ્વ થઈ ગઈ છે, સર્જન્સ હવે બહુ સારા થઈ ગયા છે આખા ઇન્ડિયામાં. સર્જરીનું જો સ્ટેન્ડર્ડ છે આ બહુ જ આગળ વધી ગયું છે. તો હવે રિકવરી બહુ ફાસ્ટ આવે છે. અને ની રિપ્લેસમેન્ટ અને કેટેરેક્ટ આર કન્સિડર્ડ ધી 2 મોસ્ટ સેફેસ્ટ એન્ડ ધી સક્સેસફુલ સર્જરી ઇન હ્યુમન બીંગ્સ. એવું થઈ ગયું છે. પહેલાના જમાનામાં મોતિયામાં કેટલું ભીખ લાગતી હતી. હવે શું કરીએ, લેઝર કર્યું, 2 કલાકમાં રજા આપી દીધી. તો સેમ વે ની રિપ્લેસમેન્ટમાં પણ એવું થાય છે. બટ બીકોઝ આ સુપરા મેજર સર્જરી છે તો મસલની તમારી તાકાત અગર ઓછી હોય તો તમારી રિકવરીમાં વધારે લાગશે. મસલની તાકાત સારી હોય તો રિકવરી તમારી ફાસ્ટ આવશે. આના લીધે અગર બહુ મસલ્સ વીક હોય તો હવે એક કન્સેપ્ટ છે કે પ્રી સર્જરી ફિઝિયોથેરાપીનું પણ એક કન્સેપ્ટ છે. પહેલેથી થોડા મસલ્સ સ્ટ્રેન્થન કરી નાખે. અને બીજો બહુ બધા સપોઝ સ્મોકિંગ કરતા છે, ટોબેકો ચ્યુઇંગની આદત છે, મસાલાની આદત છે, દેટ ઇઝ ઓલ્સો આના લીધે પણ આ તમારું સર્જરી રિકવર સ્લો કરે છે. સર, એક બીજું એક મિસકન્સેપ્શન ગુજરાતમાં બહુ છે લોકોને કે જે મસાલા ખાતેમાં ચૂનો આવે તો એને કારણે કેલ્શિયમ મળે છે અને મારા હાડકા સ્ટ્રોંગ થશે. આ લોકો વાતો કરતા હોય. ઇટ્સ નોનસેન્સ. પણ એ મિથ પણ આપણે બસ્ટ કરી દઈએ. આપણે વાતો કરીએ જ છીએ તો. સો બેસિકલી કેલ્શિયમ શું કરે, સપોઝ બોન હોય ને, જેવી રીતે એક બિલ્ડિંગ હોય, એમાં સ્ટીલ હોય, સિમેન્ટ હોય, બ્રિક્સ હોય. સો કેલ્શિયમ ઇઝ લાઈક યોર મોટર. સ્ટીલ ઇઝ યોર બોનનું સ્ટ્રક્ચર હોય. તો કેલ્શિયમ ઇઝ નેસેસરી. કેવલ બોનમાં જરૂરી નહીં હોય, મસલની ફંક્શનમાં પણ જરૂરી હોય. આ મસલ્સ કોન્ટ્રાક્ટ રિલેક્સ થાય, તમારું હાર્ટ કોન્ટ્રાક્ટ છે, આમાં પણ કેલ્શિયમ જોઈએ. બટ એક્સેસ કેલ્શિયમ સ્પેસિફિકલી સમ ટાઈપ ઓફ કેલ્શિયમમાં પછી પથરી થવાના ચાન્સીસ હોય. તો તમારે સિટ્રેટ મેલેટ કે એલિમેન્ટલ કેલ્શિયમ લેવાનું તાકી આ તમારું ડિસ્પોઝ થઈ જાય, તમારે જમા નહીં થાય. બટ એક્સેસ કેલ્શિયમ ઇઝ ઓલ્સો બેડ એન્ડ આપણે ઓછા લઈએ તો દેટ ઇઝ બેડ એઝ સચ ઇટસેલ્ફ. રાઈટ. એટલે એનો કોઈ ફાયદો તો છે જ નહીં, પણ સાઇડ ઇફેક્ટ ખરી. યસ. સર, મેલ અને ફિમેલની બોડીમાં શું મોટા તફાવત કે જે સાંધાને લગતા રોગોને લઈને માણસોએ સમજવા જોઈએ? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એક છે ને, ફિમેલમાં મસલ ટુ ફેટ રેશિયો, ફિમેલ્સમાં ફેટ ઇઝ ઓલમોસ્ટ 33%, મસલ રેશિયો ઓછું છે. બરાબર. મેલ્સમાં ઊંધું થાય છે. બરાબર. ઇટ ઇઝ 17%. બરાબર. વિસરલ ફેટની વાત નથી કરતો, પેરિફેરી ફેટની વાત કરું છું. સર, એ પણ સમજાવી દો શું છે બંને. વિસરલ ફેટ મીન્સ વોટ ઇઝ ઇનસાઇડ યોર ઓર્ગન. રાઈટ. એન્ડ પેરિફેરલ ફેટ ઇઝ જો આપણે શરીરની બહાર સ્કિનની નીચે જમા થાય, એડિપોઝ ટિશ્યુમાં જમા થાય. બરાબર. રાઈટ. ઓકે. સો અને બીજો વિઝરલ ફેટ પણ, જો તમારો આર્ટરીઝમાં પણ ફેટ છે, આ વિઝરલ ફેટ છે. દેટ ઇઝ એસેન્શિયલ ફોર યોર હાર્ટ અને બીજા ઓર્ગન માટે. તો મેલ્સમાં મસલ્સ વધારે સ્ટ્રોંગ હોય. બીજો ફિમેલ્સમાં આની કોઈ ગલતી નથી, પણ કુદરતને એવું છે કે હોર્મોન ડિપેન્ડન્ટ હોતા છે. આ ઇસ્ટ્રોજન હોર્મોન હોય ને, આ 37-36 ની એજમાં ધીમે ધીમે ડિક્લાઇન ઉપર જતો રહે ફિમેલ્સમાં મોસ્ટલી. તો આના લીધે બોન્સ સોફ્ટ થવા માંડે, મસલ્સ વીક થવા માંડે, એક્ટિવિટી લો થઈ જાય, વજન જલ્દી વધી જાય. બીકોઝ આ હોર્મોન ઇઝ રેસ્પોન્સિબલ ફોર યોર બેઝલ મેટાબોલિક રેટ. રાઈટ. તો બેઝલ મેટાબોલિક રેટ જ ઓછું થઈ જાય તો તમે ધીમે ધીમે દે સ્ટાર્ટ ગેઇનિંગ વેટ, મસલ સ્ટ્રેન્થ ઓછી થાય, જોઈન્ટ ઉપર લોડ વધારે આવે, પછી હલનચલન કરવામાં આખો લોડ જોઈન્ટ ઉપર જાય તો ઘસારો જલ્દી લાગે. આના લીધે ફિમેલ્સમાં ઘસારો મેલ્સ કરતા 10 થી 12 વર્ષ વહેલું આવી જાય છે. રાઈટ. દેટ ઇઝ ધ રીઝન. રાઈટ. તો આ કુદરતનું છે, આમાં કોઈનું વાક નથી. બીજો, ઇનએડવર્ટન્ટલી
મેલ્સને ગાડી પાર્ક કરવી ને પછી અડધો કિલોમીટર ચાલવું પડે બહુ વખત. તો આ અનનોઈંગલી પણ મેલ્સની બહુ બધી એક્સરસાઇઝ થોડી મૂવમેન્ટ હોય છે કારણ કે ઘરની બહાર નીકળીને કામ થોડું વધારે હોય છે એમનું. આના લીધે અને કોઈ પણ રીતે દોસ્ત આવે આનાથી મળવા ઊભા થાય Right, મળે એમ, અને કોઈ ઓફિસ શોપમાં કોઈ વસ્તુ બતાવે જણાવે તો આનું એક્ટિવિટી થોડી ઘણી થઈ જ જાય છે. ફિમેલની આ નથી થતી. રાઈટ. સર, આફ્ટર પ્રેગ્નન્સી ઓલ્સો વુમેન આર મોર પ્રોન ટુ આર્થરાઇટિસ. એ શું કામ? સો આમાં બે પ્રકારના હોય. એક પોસ્ટપાર્ટમ આર્થ્રેલ્જિયા કહેવાય. આમાં કેવું છે કે જ્યારે એક દીકરો કે કોઈ પણ તમારા પેટમાં હોય ને, સો there is a protective hormone બચ્ચાને બચાવવા માટે, તો દેટ ઓલ્સો પ્રોટેક્ટ્સ ધી ફિમેલ. બરાબર. જ્યારે આનો જન્મ થઈ જાય ને તો ફિમેલનું 75% ન્યુટ્રિશન આમાં જતો રહે. બરાબર. સો દેટ ઇઝ વાય દરેક ગાયનેકોલોજીસ્ટ ફિમેલને કેલ્શિયમ, ફોલિક એસિડ અને વિટામિન B12 આ બધી 1 વર્ષ સુધી આપવાની સલાહ આપતી છે, જ્યાં સુધી તમે ફીડ કરતા છો, તાકી આનાથી બચ્ચાનું બ્રેન ડેવલપ થાય અને તમારે પણ ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી નહીં હોય. પણ યસ, જ્યારે તમારેમાંથી કોઈ શરીરમાંથી અંગમાંથી કોઈ વસ્તુ બને તો ડેફિનેટલી ઇટ ટેક્સ અવે મેજર પાર્ટ ઓફ યોર ન્યુટ્રિશન. રાઈટ. સર, ફૂડમાં એવી કઈ વસ્તુઓ બધાના ડાયટમાં હોવી જોઈએ જેનાથી સાંધા, સ્નાયુ અને હાડકા આ ત્રણેય વસ્તુઓ મજબૂત રહે? સો આનું બેસિક વસ્તુ આ છે કે તમારે આનું કમ્પોઝિશન સમજી લેવાનું. શું જોઈએ બોન્સને? કેલ્શિયમ, વિટામિન D3. તમારી મસલ્સને શું જોઈએ? પ્રોટીન્સ. ઓકે. અને તમારી નર્વ્સને વિટામિન B12 અને આ ન્યુટ્રિશન. તો મિલ્ક અને ડેરી પ્રોડક્ટ્સ ગુડ ઇન કેલ્શિયમ. ઓકે. સર્ટન ફ્રૂટ્સ લાઈક આ સીતાફળ, ધીસ ઇઝ વેરી રિચ ઇન કેલ્શિયમ. પછી બીજી વસ્તુ જોઈએ કે પ્રોટીન. અગર તમારે યુરિક એસિડની તકલીફ નહીં હોય તો બધાને હું કહું છું ટેક હાઈ પ્રોટીન ડાયટ. હવે ઘઉં અને ચાવલ ઇઝ ગોઈંગ આઉટ ઓફ ધ પિક્ચર. હવે તો એવું દેર આર બુક્સ એકચ્યુઅલી વિચ સે વીટ બેલી. એકચ્યુઅલી વીટથી વધારે, બીકોઝ અલ્ટિમેટલી વીટ ગેટ્સ કન્વર્ટેડ ઇન્ટુ ફેટ. રાઈટ. તો આનાથી વધારે એની ગ્લાયસેમિક ઇન્ડેક્સ બહુ વધારે છે વીટનું. રાઈટ. હવે તમારો રોટલો ખાવો તો બાજરાનું ખાઓ કે જુવારનું ખાઓ. રાઈટ. તો ટેક મોર વેજીટેબલ્સ rather than રોટી. eat less of sugary things. રાઈટ. તમારે ચા કોફીમાં પણ શુગર અવોઇડ કરવું જોઈએ. જ્યાં સુધી આર્ટિફિશિયલ બહારનું જમવાનું, હવે તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. સો ગો એન્ડ ઓર્ડર સમ સેલેડ. મે બી તમે પ્રોટીન સેલેડ લઈ લો, સીઝર સેલેડ લઈ લો, આ બધું તમે લો. બટ હાઈ પ્રોટીન, હાઈ કેલ્શિયમ ડાયટ વિલ ઓલવેઝ હેલ્પ યુ કે તમારું બોનની સ્ટ્રેન્થ પણ સારી રહે, જોઈન્ટ સ્ટ્રેન્થ પણ સારી રહે અને તમારી મસલ્સ પણ સારા રહે. રાઈટ. સર, ફાઇબર્સનું શું મહત્વ ડાયટમાં? ધીસ ઇઝ અને વેરી કેવી વેરી રીતે ઇમ્પોર્ટન્ટ. ફાઇબર મળે અને કેવી રીતે એને શું કહેવાય, એનું કોમ્બિનેશન કેવી રીતે જોવું જોઈએ વિથ કાર્બ્સ એન્ડ પ્રોટીન? સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી ફાઇબર શું છે? એકચ્યુઅલી ઇન્ડિયા અને વેસ્ટર્ન કલ્ચરમાં આ જ ફરક, પહેલાં ફેર હતું કે આ બહુ દે વેર મોર ડિપેન્ડન્ટ ઓન બટર, ચીઝ એન્ડ એનિમલ ફૂડ. આમાં ફાઇબર નહીં મળે. પ્લાન્ટ બેઝડ ડાયટમાં ફાઇબર બહુ મળે આપણે. આના લીધે આપણે મોર્નિંગમાં ફ્રેશ થવું હોય તો ફાઇબર ઇઝ અ વેરી એસેન્શિયલ. ફાઇબરથી જ તમારે ફૂલનેસ આવે. દેટ ઇઝ વાય અવર ડાયટ્સ આર વેરી હેવી, બીકોઝ ફાઇબર્સ બહુ વધારે મળે. ફ્રૂટ્સમાં પણ બહુ ફાઇબર મળે. સ્પેસિફિકલી લાઇક યુ હેવ ગુઆવા, આમાંથી તમારે ફાઇબર, પપાયા, આનાથી પણ ફાઇબર મળે. દેટ્સ વાય ઇફ યુ ઈટ દેટ તમારે કોન્સ્ટિપેશનની શિકાયત નહીં રહે. સો ફાઇબર આર વેરી ઇસેન્શિયલ એલિમેન્ટ્સ ટુ ગીવ રફેજ ઇન યોર ગટ. તમારે ગટની હેલ્થ અને ગટના બેક્ટેરિયા જો ડાયજેસ્ટ કરવા માટે ફૂડને જોઈએ, આ તમારે મેન્ટેન કરીને રાખે. બીજો, તમારે ગટ કરતાં જો બીમારીઓ છે આ ઓછી થઈ જાય, એસિડિટી ઓછી થઈ જાય અને મોસ્ટલી કેન્સર પણ બહુ બધાથી તમારે બચાવે. દેટ ઇઝ વાય વેસ્ટર્ન ડાયટ ઇઝ મોર પ્રોન ફોર ગટ કેન્સર, બધા ઇન્ટેસ્ટાઇનના કેન્સર્સ. સર, સૌથી અંડરરેટેડ ફ્રૂટ કયું? ગુઆવા. કેવી રીતે સમજાવો સર? So guava has extremely high fiber, extremely nutritional value because it has got good amount of calcium, good amount of antioxidants. એન્ટીઓક્સિડન્ટ માટે આપણે અવાકાડો લઈએ છીએ. અરે અવાકાડો ઇઝ નોટ ઇન્ડિયન ફ્રૂટ. આપણું ઇન્ડિયન ફ્રૂટ છે ગુઆવા એકચ્યુઅલી. અને સિઝનલ ફ્રૂટ તમે ગુઆવા લો ને તો ઇટ વિલ પ્રિવેન્ટ કેન્સર ઓફ મેની ટાઈપ્સ ઓફ કેન્સર્સ ઇન ધી ગટ. અચ્છા. બીકોઝ ઇટ ઇઝ સો રિચ ઇન ફાઈબર. આનાથી બહુ બધા ઇમલ્સિફાઈડ જો તમે ફૂડ ખાઓ ને, આ એબ્ઝોર્બ થવામાં તમારે હેલ્પ કરે છે ગુઆવા. અચ્છા. ઓકે. સો તમે તમારા જમાનામાં યાદ કરશો ને તો પહેલા સિંગાડા અને ગુઆવા તમારા આપણા મમ્મી પપ્પા રેગ્યુલરલી લઈને આવતા. અમારી ઘરે તો શાક બનતું સર ગુઆવાનું. બીકોઝ દે હેવ એક્સ્ટ્રીમલી રિચ ઇન એન્ટીઓક્સિડન્ટ્સ. એન્ડ એન્ટીઓક્સિડન્ટનો મતલબ શું છે કે સપોઝ આપણે કંઈ જઈએ, કોઈ કામ કરતા છે
વી બર્ન એનર્જી એન્ડ દેટ એનર્જીથી પછી મસલને ઓક્સિડેશન થાય અને ઇટ પ્રોડ્યુસસ ફ્રી રેડિકલ, જેનાથી આપણે મસલને ઇન્જુરી થાય. તો એન્ટીઓક્સિડન્ટ્સ આ ફ્રી રેડિકલને ડિઝોલ્વ કરી દે અને મસલને ઇન્જુરી નથી થવા દેતા. સો દેટ ઇઝ ધ એડવાન્ટેજ. તો આપણે વધારે એનર્જેટિક ફીલ કરતા છીએ. બરાબર. મતલબ પ્રોટેક્શનનું પણ કામ કરે છે, ન્યુટ્રિશન અબ્સોર્પ્શનનું પણ કામ કરે છે, અને વિટામિન્સ પણ હાઈ છે અને ફાઈબર પણ હાઈ છે. ફાઈબર પણ છે અને કેલ્શિયમ પણ આપે છે મોડરેટ અમાઉન્ટમાં. સો ધીસ ઇઝ આઈ ઓપનિંગ. મતલબ ગુઆવાના આટલા બેનિફિટ છે, એટલે જામફળ ફળોનો નવો રાજા છે એમ કહીએ તો ચાલે. બીકોઝ ઇન્ડિયન છે ને, હા. સો એટલું We don't value it. એટલું. હા, રાઈટ. ઓકે સર, ફળોની વાત કરીએ તો કેરીની પણ વાત કરીએ. હમણાં સિઝન સ્ટાર્ટ થઈ જશે, લોકો કેરી ખાવાનું સ્ટાર્ટ કરી દેશે. કેરીમાં શું ન્યુટ્રિશનલ વેલ્યુઝ હોય છે? તમે હાફૂસ ખાઓ કે તમે કે કેસર સારો છે, બટ બેસિકલી ધ ગ્લાયસેમિક ઇન્ડેક્સ આનાથી બહુ જલ્દી વધી જાય. બટ યસ, કાચી કેરીના બહુ બધા એડવાન્ટેજીસ છે. આઈ થિંક દેટ ડિઝોલ્વ સ્ટોન્સ. તમારો ગોલ બ્લેડરના સ્ટોન્સ થાય તો કાચી કેરી તમે લો તો તમારો ગોલ બ્લેડરના સ્ટોન્સ પણ ડિઝોલ્વ થાય. આનાથી જ મેડિસિન બને છે. બટ યસ, મેચ્યોર થઈ જાય તો ઇટ હેઝ મોર ઓફ એ ટેસ્ટ વેલ્યુ રેધર દેન ધી ન્યુટ્રિશનલ એસ્પેક્ટ. પણ સર, કેરી તો અનલિમિટેડ અમાઉન્ટમાં ખાવા જોઈએ. વેલ, મીઠાશ જો વસ્તુ વધારે, આમાં કેમ નુકસાન છે? રાઈટ. ના સર, બહુ સાચી વાત છે. આઈ રિયલી હોપ કે આ મેસેજ લોકો સુધી પહોંચે. સર, પહેલાના લોકોના ઘરમાં જામફળના ઝાડ રાખતા. આ પ્રોબ્લેમ એ થયો કે આપણે આપણી પ્રાચીન પ્રણાલીઓ બધી ભૂલી ગયા, અને એના કારણે આપણે શીખ્યા નહીં કે કયા ફ્રૂટ ખાવાથી ફાયદો શું છે. આપણને જે ભાવે છે અને જે વેસ્ટર્ન સોસાયટી આપણને કહ્યું એ હિસાબે આપણે ફ્રૂટ્સ કન્ઝ્યુમ કરીએ છીએ, પણ ખરેખર જામફળ લોકોએ કન્ઝ્યુમ કરવું જોઈએ. સી, બહુ સિમ્પલ છે. આપણે કુદરતથી ભલે દૂર થઈ રહ્યા છીએ. હવે બધા કહે કે હવે લાઈફ એક્સપેક્ટન્સી તો વધી ગઈ, રાઈટ. તો પછી કેવી રીતે કહેવાય કે આપણે કુદરતથી દૂર થઈ ગયા છે? પણ હવે આપણે પહેલાં એટલી બધી ફેસિલિટીઝ નહીં હતી. પહેલાં જો બીમારી હતી અને ખિલાફ વેક્સિન્સ, દવાઓ આ બધી નહીં મળતી. હવે આપણી લાઈફ તો વધી ગઈ છે, રાઈટ, પણ બીમારવાળી લાઈફ વધી ગઈ છે, રાઈટ. હેલ્ધી લાઈફ નહીં. સો હેલ્ધી લાઈફ વધારવું હોય તો આપણે કુદરતને સાથે જોડાવવું પડશે. રાઈટ. ટ્રુ સર. સર, કોવિડમાં ઘણા બધા, ઓલમોસ્ટ બધાએ વેક્સિન લીધી. વેક્સિનને કારણે ઘણા બધા પ્રોબ્લેમ્સ હેલ્થમાં આવ્યા છે, એવી બધા વાતો કરતા હોય. એવા મિથ પણ હોઈ શકે, રિયાલિટી પણ હોઈ શકે. ઇન યોર લાઇન ઓફ વર્ક, કોવિડ વેક્સિનને કારણે પેશન્ટ્સને કંઈ પ્રોબ્લેમ થયા હોય એવા કોઈ કેસીસ ખરા? સો જો આમાં કેવું છે, આ એક ડિબેટેબલ વસ્તુ થઈ જશે, પણ હું તમારે આને બીજે પર્સપેક્ટિવથી આ વાત કહીશ. કોવિડ વેક્સિન શું હતું? ઇટ વોઝ લાઈવ વાયરસ. આપણે ઇન્જેક્ટ કરતા હતા, આનાથી આપણે ઇમ્યુનિટી ડેવલપ કરવાની હતી. આનું મતલબ શું હતું કે આપણે ઇનડાયરેક્ટલી આપણે કોવિડને જ આપણે બોડીને અંદર ઇન્ટ્રોડ્યુસ કરતા હતા. બરાબર. તો હવે આ વેક્સિન કે ડાયરેક્ટ કોવિડ કે કોવિડની દવાઓને લીધે કે સ્ટીરોઇડને લીધે બહુ જ બધા પ્રોબ્લેમ ઊભા થયા છે. એવું દેર વોઝ એ પેપર, એક જર્નલમાં પણ આવેલું હતું. ઇવન અમેરિકામાં તો એક હી વોઝ અ વોટ ઇઝ ધી નેમ, હી વોઝ અ બાયોકેમિસ્ટ્રી પર્સન. અને એવું કીધું કે અગર આપણે ઘરની અંદર છુપાઈ જશું ને તો પછી 3-4 વર્ષ સુધી નીકળી નહીં શકશું. લેકિન અગર તમે વાયરસનું એક્સપોઝર બધા લઈ લેશો, અત્યારે બધાને ઇમ્યુનિટી છે બિકોઝ આપણે બહાર છે. ધી મોમેન્ટ તમે અંદર ઘરે બંધ થઈ જશો, તમારી ઇમ્યુનિટી લો થઈ જશે, પછી તમારે અગર કોવિડ થશે ને તો મોર્ટેલિટી રેટ બહુ વધી જશે. પણ આને કોઈને સાંભળ્યું નહીં. કદાચ હવે આપણે ખબર નહીં કે શું વસ્તુ હતી, બટ યસ, કોવિડને લીધે, વેક્સિનને લીધે કે અને દવાઓને લીધે અમે બહુ બધા પેશન્ટ જોઈએ છે જેને હાર્ટના પ્રોબ્લેમ આવે, બ્લડ સપ્લાય. બિકોઝ કોવિડ શું કરતો હતો, બ્લડ સપ્લાયને નલીઓમાં જામ કરી દેતો હતો. આના લીધે લંગ્સમાં બ્લડ પહોંચતો નહીં હતો, તો શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. બહુ બધા પેશન્ટ ગુજરી જતા હતા. રાઈટ. હાર્ટમાં હવે બ્લડ સર્ક્યુલેશન નહીં મળે તો હાર્ટ એટેક બહુ વધી ગયા છે. હવે તો ઓર્થોપેડિક પોઈન્ટ ઓફ વ્યૂથી અમે જોઈએ ને તો બહુ બધાને અમે જોયા છે કે યંગ પેશન્ટ 20-25 યર ઓલ્ડ, આ બોલ્સ બહુ બધાને સુકાઈ ગયા છે. બિકોઝ ઓફ બ્લડ સપ્લાય બ્લોક થઈ ગઈ, વેક્સિનને લીધે ખબર નહીં, વી આર નોટ શ્યોર. અને શોલ્ડર પણ સુકાઈ ગયા છે. અમે તો એક યંગ લડકી છે, છોકરી છે, આઈ થિંક 23 યર્સ, જસ્ટ ગોટ મેરિડ. અને મેરેજ થયા પછી 6 મહિના પછી આને ખબર પડી કે આને બંને એન્કલ જોઇન્ટ્સ, બંને હિપ જોઇન્ટ્સ અને બંને શોલ્ડર્સ બધા સુકાઈ ગયા છે. તો હવે હું આને સાથે અને હસબન્ડની કાઉન્સલિંગ કરવી પડે છે કે આ ભાઈ એવું નહીં કે આને પછી છોડી દે કે આ તો કે નહીં, ધીસ ઇઝ નોટ હર ફોલ્ટ, આ તો કોઈને પણ થઈ શકે. આ બધી પ્રોબ્લેમ થયા છે. અને પહેલા અમે એક વર્ષમાં અમે 8 થી 10 હિપ રિપ્લેસમેન્ટ કરતા હતા. બિકોઝ
એડવાન્સ એજમાં આર્થરાઇટિસ થાય કે કોઈ આલ્કોહોલને લીધે એવિયન થતું હતું. પહેલા આલ્કોહોલ ઇન્ડ્યુસ વોઝ ધી મોસ્ટ કોમન રીઝન. રાઈટ. હવે અત્યારે યંગ પેશન્ટમાં ટોટલી ટી ટોટલર ન સ્મોકિંગ કરતા છે ન કશું કરતા તો પણ અમે આર્થરાઇટિસ એવિયનને લીધે જોઈએ છીએ બિકોઝ ઓફ બ્લડ સપ્લાય લોસ થઈ જાય. અને આને વિચાર કરીને જ અમે એક સ્પેશિયલ ટેબલ અમે યુએસથી મંગાવેલી હતી, આને હાના ટેબલ કહીએ. તો અમે વી કેન સે પ્રાઉડલી કે આખા ઇન્ડિયામાં કેવલ 2 જગ્યાએ જ આ ટેબલ છે. એક એમ્સમાં છે દિલ્હીમાં, દેટ ઇઝ અ ગવર્મેન્ટ સેટઅપ. બરાબર. અને પ્રાઇવેટમાં ઓનલી વી હેવ દેટ ટેબલ. બરાબર. અને આ ટેબલ કેવલ હિપ સર્જરી માટે જ અમે લાવ્યા છે તાકી અમે રોબોટિક હિપ આના ઉપર કરી શકીએ. બરાબર. સો ધીસ ટેબલ ફેસિલિટેટ્સ ધી સર્જરી ઇન એ વે કે તમે આખી સર્જરીને દોરાન આખું કેવી રીતે તમારે સર્જરી કરવી છે ટેબલ તમારે હેલ્પ કરે. તો ઓનલી વી હેવ દેટ ટેબલ, સો વી આર લકી ટુ હેવ દેટ. રાઈટ. રાઈટ. બટ ઇટ ઇઝ વી આર નોટ લકી ટુ હેવ, સો મીન્સ એટલા બધા પેશન્ટ નહીં આવવું જોઈએ, એના કરતાં અમે નહીં જ જોઈએ તો વાંધો નથી. બટ આ હવે પેશન્ટ છે તો અમે આને સોલ્યુશન આપી રહ્યા છીએ. રાઈટ. તો સર પહેલા આખા વર્ષમાં 8 થી 10 આવતા કે 10 થી 12 આવતા, હવે મહિનામાં 10 થી 12 આવે છે. 10 થી 15 મતલબ પેશન્ટ્સ 10 ગણા થઈ ગયા Yes. આફ્ટર કોવિડ. આ તો મારા પાસે કેવલ ઓકે. તમે આખી જગ્યાએ વિચાર કરો કે આખી જગ્યાએ કેટલા બધા વધી ગયા છે. રાઈટ. 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 સર આના પર કોઈ રિસર્ચ કેમ નથી થતું કે અમુક તાકાતો નથી થવા દેતી એવું હોઈ શકે? આમાં રીઝન શું થાય છે કે આપણે કોઈ પણ વસ્તુ જોઈએ ને એને રેટ્રોસ્પેક્ટિવલી જોઈએ છે. બરાબર. આનો મતલબ શું છે, એક કહાવત છે કે લાઈફ હેઝ ટુ બી લિવ્ડ ફોરવર્ડ બટ અન્ડરસ્ટુડ બેકવર્ડ. ટ્રુ. તો આપણે છે ને હવે જોતા છે કે આ વસ્તુ આવે છે, પણ હવે આના ઉપર રિસર્ચ થશે ત્યાં સુધી તો જેટલાને એફેક્ટ થવાનું હોય ત્યાં સુધી એફેક્ટ ઓલમોસ્ટ બધાને સર. હા. તો સાયન્સ શું કરે, રાઈટ. જો વસ્તુ થઈ ગઈ છે હવે આને કેવી રીતે આપણે બેટર તરીકેથી મટાડી શકીએ આના ઉપર કોન્સન્ટ્રેટ વધારે કરે છે. પહેલા ડોક્ટરથી Prevention ને બચાવવા બદલે માટે cure પર આવી હતું ગયું, right. કે બીમારીઓ આવે જ નહીં, હવે રાઈટ. ધી ફોકસ જ શિફ્ટ થઈ ગયો છે કે હવે આપણે ટ્રીટમેન્ટ કેવી રીતે કરી શકીએ. બરાબર. બરાબર. ઓકે. વેરી ઇન્ટરેસ્ટિંગ. વેરી ઇન્ટરેસ્ટિંગ. સર યુ આર વન ઓફ ધી મોસ્ટ ફ્રેન્ડલી, એમિકેબલ એન્ડ ફ્લેમ્બોયન્ટ ડોક્ટર્સ દેટ આઈ હેવ સ્પોકન ટુ. મેં ઘણા બધા ડોક્ટર્સના પોડકાસ્ટ કર્યા છે, બટ વેરી ફ્યુ ડોક્ટર્સ આઈ હેવ સીન dressing up like you and having hobbies like you. मतलब you're fond of watches, you're fond of coffee, you're fond of cars. તો થોડી પર્સનલ સાઈડની વાત કરીએ સર. કઈ કઈ વસ્તુના શોખ છે તમને? મારો એવું માનવું છે કે ઇટ ઇઝ ધી એટીટ્યુડ વિચ ડિફાઇન્સ લાઈફ. તમારો એટીટ્યુડ અગર દરેક વસ્તુમાં સારો કરવાનું હોય ને તો તમે હેલ્થ કેરમાં પણ સારી વસ્તુ જ કરશો. હા. તો આ એટીટ્યુડ અગર તમે લાઈફમાં જોશો તો તમે તમારી ઈચ્છા એક જ રહેશે કે હું બેસ્ટ સર્વિસ આપી શકું, હું બેસ્ટ ટ્રીટમેન્ટ પેશન્ટને ઓફર કરી શકું, હું બેસ્ટ એટમોસ્ફિયર આપી શકું. અને અલ્ટિમેટલી લાઈફ હેઝ શુડ નોટ બી સો સિરિયસ બિકોઝ નથિંગ ઇઝ ઇન અવર હેન્ડ્સ. અલ્ટિમેટલી તો બધા ઉપરવાળાના હાથમાં છે. બટ એક વસ્તુ જિંદગીમાં આ મારો એક જ પ્રિન્સિપલ છે, ઓલવેઝ બી ટ્રુથફુલ ટુ યોર પેશન્ટ્સ. બિકોઝ ભગવાનને પછી તમારા ઉપર જ વિશ્વાસ રાખીને આવે છે તો તમારું 100% તમારે આપવું જોઈએ. જેટલી તાકાત હોય આને માટે તમારે લગાડવું જોઈએ. પછી ભગવાન બધું જોઈ લેતો છે કે આને બરાબર કામ કર્યું છે કે નહીં, અને પછી પેશન્ટ સ્પીક ફોર ધેમસેલ્સ, રિઝલ્ટ ઓલવેઝ સ્પીક્સ ફોર ધેમસેલ્સ. તો પર્સનલ શોખ આના માટે જ છે કે હું સપોઝ કોફી પીવા જાઉં, હવે મારે બેસ્ટ કોફી પીવી છે તો આઈ શુડ હેવ અ સેટઅપ સો દેટ આઈ કેન મેક ધી બેસ્ટ ઓફ ધી કોફી. આના માટે હું બેરિસ્ટા સેટઅપની ટ્રેનિંગ પણ લેવા ગયો હતો કે મિલ્કને કેવી રીતે ફ્રોથ કરવાનું, કેવી રીતે લાટે આર્ટ બનાવવાનું. તો હું લાટે આર્ટ બનાવું છું, 8-10 ડિઝાઇન જ આવે છે, વધારે નહીં. રાઈટ. સો આ બધા, અને એવી રીતે પછી તમારે કોઈ વસ્તુ લેવી છે તો એક એટીટ્યુડ જ થઈ જાય. પછી તમે શું કરો, આને રિસર્ચ કરો કે સપોઝ તમારે આજે બધાને ખબર છે રોલેક્સ બધા ઓળખતા છે, બટ ધી બેસ્ટ વોચ બ્રાન્ડ્સ તમે અગર મેકેનિકલ વોચેસમાં જશો તો આ ડિફરન્ટ છે. રોલેક્સ ઇઝ અ વેરી ડિફરન્ટ બ્રાન્ડ. રાઈટ. પછી તમે કહો તો તમે કહો કે ગ્રુબલ ફોર્સે છે કે ઓડીમરાસ પીકે છે કે આ બધી તમારો બેસ્ટ વોચ કલેક્શન. So which is your dream watch? While you're talking about watch, which is your dream watch? So there is a watch which is known as Grubel Force Double Convex. So this is, I like that. અને બીજી એક વોચ છે which is Patek Philippe Grand Complication Kind. Okay. જો સિલ્વર સ્ટેલોનને વેચી છે બરાબર ઓનલાઈન જઈને, બીકોઝ ઇટ હેઝ અ વેઇટિંગ પીરિયડ ઓફ 10 years. અને આ પણ ક્યારે જ્યારે તમે આ ક્લબમાં શામેલ રહેશો તો. રાઈટ. આફ્ટર યુ હેવ બોટ મલ્ટિપલ્સ ઓફ Patek Philippe watches. હા. રાઈટ. સો દેટ ઇઝ ધ રીઝન. રાઈટ. રાઈટ. So What about it's cars? an attitude thing actually. તો જો તમે so it becomes your lifestyle actually. આ
બધાને એવું લાગે કે તમે એમ કરો છો તેમ કરો છો બટ બેસિકલી તમે કોઈને માટે નથી કરતા, તમે પોતાને માટે જ કરો છો બીકોઝ ઇટ ઇઝ યોર હેબિટ નાઉ. રાઈટ, ઇટ્સ યોર નેચર. અમુકને ગમે, અમુકને ન ગમે. રાઈટ. નો સર, આઈ એમ જસ્ટ લાઈક યુ. આઈ રિયલી એપ્રિશિએટ ધ વે યુ લિવ. એવી જ રીતે રહેવું જોઈએ મારા હિસાબથી તો. થેન્ક યુ. ગ્રેટ. અને સર, જે રીતે તમે કહ્યું, આઈ મીન આ પોડકાસ્ટના કન્ક્લુઝનમાં એક વાક્ય કે જે રીતે તમે કહ્યું કે બહુ ટેન્શન નહીં લો કારણ કે આમ પણ તમારા કંટ્રોલમાં નથી. મારો એક સર ફેવરિટ કોટ છે, રિલેક્સ બીકોઝ નથિંગ ઇઝ અંડર કંટ્રોલ. Well, that's why they say only thing which is permanent is change. યસ. Everything is change because we are living in a world which is changing. અને આપણે જેટલો એડેપ્ટ કરી શકીએ, જેવી રીતે હેલ્થ કેરમાં નવી ટેકનોલોજી માનવોથી મળવાથી આપણે કેવી રીતે આને મીન્સ સી વી કેનોટ પ્લીઝ એવરીવન બટ Right. વાય વી શુડ નોટ ડિસપ્લીઝ એનીવન. વી શુડ ઓલવેઝ ટ્રાય ટુ બી એઝ એમિકેબલ એઝ પોસિબલ. રાઈટ. આપણેથી જેટલી હેલ્પ થાય એટલી કરવાની બીકોઝ અલ્ટિમેટલી હ્યુમન્સ જ હ્યુમન્સને કામ આવશે. સાચી વાત છે. એન્ડ વી આર ઇન એન ઇન્ડસ્ટ્રી. મારા બધા પેશન્ટ મોસ્ટલી સબ સિનિયર સિટીઝન જ હોય, રાઈટ. તો મારો થોડો નેચર પણ એવું છે કે દે જસ્ટ ગેટ સો અલ્ટિમેટલી વી નીડ ધેમ ટુ બી હેપી રાઈટ. બાય એલિવેટિંગ પેન ઓર બાય ક્રેકિંગ જોક્સ ઓર વોટ એવર મેકિંગ ધી એન્વાયરમેન્ટ લાઇટ. આપણે Right. મેઇન રિલેક્સ ઇઝ ધ મેઇન વર્ડ. રાઈટ. Absolutely right. So life should not be taken too seriously because nothing is permanent. And nothing is permanent. So thank you so much. It's been really enriching conversation. I thoroughly enjoyed every moment of it. ઘણી બધી વસ્તુઓ મને નવી જાણવા મળી. There were a lot of eye openers surprisingly in this conversation. Thank you so much for speaking so candidly. અને જે કંઈ તમે ઇન્સાઇટ શેર કરી આઈ થિંક બધાને હેલ્પ કરશે. Thank you. I really appreciate actually. I am really thrilled also to have this conversation and really very thankful for the invite for this, please. Pleasure. Thank you, sir. Thank you, please. Thank you. Thank you.